પાછું મને એમ કીધેલું છે કે ભવાયા હું ભવાયો કાઢ્યો, આ ભવાયા જેવો ડ્રેસ શું પહેર્યો એવું મોઢા ઉપર કીધેલું છે. એટલે હું આજે કહું કે આ ભવાયો ગુજરાતમાં છવાયો. 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર 5 લીટર 5. તમને શું લાગે સોશિયલ મીડિયાએ તમારી આખી લાઈફ ક્રિએટ કરી દીધી, ચેન્જ કરી દીધી? કોઈ બ્રાન્ડને બ્રાન્ડ બનાવવા માટે 20 વર્ષ 15 થી 20 વર્ષ લાગે. એ અમે સોશિયલ મીડિયાના કારણે 1 રૂપિયો ખર્ચ્યા વગર અમે 2 વર્ષમાં એ બ્રાન્ડ બની ગયા છે. જે દિવસે મારા ખાતામાં લાખ રૂપિયા હતો ત્યારે મેં 1 કરોડની ગેરંટી આપી. ભેળસેળ સાબિત કરો 1 કરોડ રૂપિયા, પ્રેઝર્વેટિવ સાબિત કરો 1 કરોડ રૂપિયા, કેમિકલ સાબિત કરો 1 કરોડ રૂપિયા, કોલેસ્ટ્રોલ સાબિત કરો 1 કરોડ રૂપિયા. કેટલા લોકો એવું કીધું તું બાબા મરી જાય, આ રહેવા દે, આ ધંધા ન કરાય. પણ કપાસિયા સાથે ખાલી કપાસિયા સાથે વિરોધ કેમ તમારો? કપાસિયા મેઇન વસ્તુ કહી દે, કપાસિયા ખાવા લાયક જ નથી. કપાસિયા ભગવાને માત્ર ને માત્ર ઢોર માટેની પ્રોડક્ટ બનાવી છે અને માણસો ખાય છે. બહુ ક્લિયરલી કહું છું, કારણ કે ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં અને ગુજરાત સિવાય કોઈ દેશમાં તેલ નથી ખાતું કપાસિયા. સોના જેવું સિંગ તેલ બનાવતી સૌરાષ્ટ્રની 60% ઘાણીઓ બંધ પડી છે અને દરરોજ લાખો ડબ્બા વિદેશી તેલ આવે. શું કામ? કે આપણે સર્વિસ નથી આપી શક્યા, આપણે ડિલિવરી નથી આપી શકતા. આ જ અમે વસ્તુ કર્યું, અમે કાંઈ નવું નથી કર્યું. આખા ગુજરાતમાં સૌથી વધારે ખરાબ તેલનો ખોટા તેલનો વેપાર થતો હોય તો સુરતની અંદર દરરોજ લગભગ 30 થી 32 હજાર ડબ્બા તેલ ખાય છે. કે તેલની ક્વોલિટી કઈ? તેલ લેવા, તેલ બનાવવાવાળાને સસ્તામાં સસ્તું તેલ બનાવવું છે, તેલ વેચવાવાળાને સસ્તામાં સસ્તું તેલ વેચવું છે, તેલ ખરીદવાવાળાને સસ્તામાં સસ્તું તેલ ખરીદવું છે. અને પછી આ દિલ ધડકન ચૂકે એક અને ડૉક્ટર પૂછે બોલો મારા વાલા 35,000 વાળી સ્ટેન્ડ બેસાડું કે 50,000 વાળી? 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર મોકલાવો, 5 લીટર મોકલાવો મારા વાલા, 5 લીટર મોકલાવો મારા વાલા. આ મારા વાલા પાછળ આખું લોજિક ક્યાં છે? કઈ રીતે વર્ડ એ તમે કેચ કર્યો? કોમેન્ટમાંથી આવ્યો છે, લોકોની ગાળો ઉપરથી આવ્યો. એટલે લોકો ગાળો દેતા, પછી એમાં અમે લખતા કે ભાઈ આમાં શું ખોટું કીધું. અમે કીધું કે અમારી ભેંસો નથી ખાતી ને એવા કપાસિયા તેલમાંથી કપાસિયા તેલ બને છે ને તમે ખાઓ છો ઓછે ઓછે. એ વિડીયો મૂકે એમાં ગાળો લખે લોકો. કાંઈ બીજું બાંધવાનું નહીં, કોઈ બાકાજી કી નહીં, કોઈ મોરે મોરો નહીં, ખાલી એટલું જ લખતા કે આમાં મારા વાલા શું ખોટું કીધું. એ ધીમે 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 કન્વર્ટ થયા મારા ક્લાયન્ટ તરીકે, એટલે મીન્સ કસ્ટમર તરીકે, અને તેલ મંગાવ્યું. અને પછી એમણે બીજાને કસ્ટમરનો અમારામાં જોડ્યા. પછી એને 6 મહિના પછી ફોન આવ્યો, સાહેબ અમે તમને બહુ ગાળો દીધી, ઓલામાં અમે એક હતા. તો શું ખરેખર હાર્ટ ડિસીઝીસ એ સિંગ તેલ ખાવાથી થાય? ફસાઈનો 2023નો રિપોર્ટ એવો કહે છે કે ઇન્ડિયાની અંદર 31% ખાદ્ય તેલની અંદર ભેળસેળ થાય છે. તો ભેળસેળ એક્ઝેક્ટલી ક્યાં થાય છે? આટલું બધું પામ ઓઇલનું અને સોયાબીન ઓઇલનું કન્ઝમ્પશન ગ્લોબલી હોવાનું રીઝન શું? અને શા માટે હજી ગ્રાઉન્ડનટ ઓઇલ ત્યાં એને ક્રેક નથી કરી શકતું? આ યુટ્યુબ ચેનલમાં તારીખ 1 ઓગસ્ટ 2024થી લઈને આજ દિન સુધી 49 પોડકાસ્ટ એપિસોડ અમે એવા અપલોડ કર્યા છે કે જે તમને બિઝનેસ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે, સોશિયલ ક્ષેત્રે બધી જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ કરવા માટે મદદ કરશે. અને આજે આ 50મો એપિસોડ છે વિથ ધ વન એન્ડ ઓનલી મનીષ વાડોદરિયા. આ વ્યક્તિનો પરિચય મારે તમને આપવાની કોઈ જરૂરિયાત નથી, બટ આજના આ પોડકાસ્ટની અંદરથી તમે આ મનીષભાઈ વાડોદરિયા પાસેથી કંઈક એવા લર્નિંગ લેશો, જેમ કે D2C માર્કેટ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પોતાના ફેલિયરમાંથી એ બહાર આવ્યા, કઈ રીતે સિંગ તેલને એમણે પોતાની હીરો પ્રોડક્ટ બનાવીને આજે 3,30,000થી વધારે કસ્ટમર્સને ડાયરેક્ટ ફેક્ટરીથી એ પોતાની પ્રોડક્ટ પહોંચાડે છે. હર ઘર સિંગ તેલ આ મિશનને લઈને આજે એટલા બધા એક્ટિવ છે કે આજે ઘણી બધી સિંગ તેલ બ્રાન્ડને પણ બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી છે. અને સાથે સાથે જે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો છે એમની બંધ પડેલી ઘાણીઓ પણ આજે શરૂ થઈ છે. એન્ડ ઓફકોર્સ આ 50મો એપિસોડ છે તો અમારા માટે તો બહુ જ ખાસ છે, બટ આ યુટ્યુબ ચેનલને તમે પણ ખાસ બનાવી શકો છો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને. બિકોઝ તમારું એક સબસ્ક્રિપ્શન અને નવા એન્ટરપ્રિન્યોર, નવા ગ્રોથ માઇન્ડસેટવાળા વ્યક્તિઓને આ પોડકાસ્ટ પ્લેટફોર્મ પર ઇન્વાઇટ કરવા માટે હેલ્પ કરશે. અને અમારું જે પ્રમાણે સપનું છે કે આ ભારતને વિકસિત ભારત તરીકે ખુલ્લી આંખે જોવાનું, એની અંદર તમે પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. પ્લીઝ એન્જોય ધીસ પોડકાસ્ટ ટિલ ધી એન્ડ. હાઉ વોઝ યોર જર્ની ફ્રોમ અહેમદાબાદ ટુ સુરત?
સુરત હું દર 6 મહિને આવું છું. હા હા એટલે તમને પેલા તો ઈ માફી માંગુ કે છેલ્લા લગભગ 6-8 મહિનાથી તમે રાહ કોલ જોતા પર હતા. આવીએ કે હા, અમને હમણાં આવું છું આવું. એટલે કે હવે થોડુંક રહેવા દઈએ કે હમણાં થોડું કામ આવી છે બટ યા અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ. સુરતની ભૂમિ એવી છે ને કે અહીંયા આવી એટલે ઘણા બધા કામ નીકળે. એમાંથી હા. સ્પેશિયલ તમારો આ વખતે મેં કીધું પેલા કામરેજ થી અંદર આવીએ ને એટલે પેલા તમારો આપણે પોડકાસ્ટ કરવાનો છે અને પછી આગળ વધવાનું છે. નહીં અમને 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 ગમ્યું કે ભાઈ તમે જ્યારે મને 6 મહિના પહેલા કીધું હતું કે ભાઈ હું હનુમાન કથામાં આવ્યો છું, જો અહીંયા ટાઈમ હોત તો ડાયરેક્ટ તમે ફોન જ કરવાનો, બોલો આકાશભાઈ હવે ક્યાં આવું. હા, એટલે એ ગમ્યું મને તમારું. બટ આ આ આ ઇન્વિટેશનનું પણ એક રીઝન છે, તમારી ફેમ જે તમે ક્રિએટ કરી છે, સેલ્ફ ક્રિએટ, બરોબર. ફેમ ગમે છે. જનરલી હું એવું સમજુ છું કે જો એ ફેમ કંઈક સમાજના હિત માટે અથવા તો રાષ્ટ્રના હિત માટે અથવા તો કોઈ ખેડૂતના હિત માટે થતી હોય હા હા. તો ફેમ મળવાથી કેવું છે, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી એવું કહેવાય કે ઇન્ફ્લુએન્સર થઈ ગયા તો તમે સીન સપાટા કરો એના માટે ઇન્ફ્લુએન્સર નથી. તમારી કોઈક જવાબદારી બને છે, તમારી કોઈક રિસ્પોન્સિબિલિટી બને છે. તમે દેશ માટે, ખેડૂત માટે, સમાજ માટે કે પરિવાર માટે કંઈક કરો. તો આ તમે જે કીધું કે તમને જે આ બધું અત્યારે મળ્યું છે ફેન ફોલોવર્સ, તો એ ખેડૂતો માટે કંઈક કરીએ, સમાજ માટે કરીએ, લોકોના સારા સ્વાસ્થ્ય માટે કરીએ એટલે ચોક્કસ ગમે છે. ડેફિનેટલી. અને કેવું છે કે જ્યારે ફેમ સાથે બિઝનેસ જોડાયેલો હોય, અત્યારે બિઝનેસની અંદર નંબર્સ આવતા હોય અથવા તો પછી તમારો જે ઇન્ટેન્શન છે એ ફિલઅપ થતો હોય, ત્યારે એ ફેમની ઓર મજા આવે. ઘણી વખત ખાલી ફેમ હોય, લોકો હોય, પણ લોકો આપણે કંઈ કામમાં ના આવવાના હોય તો એની મજા નથી. તમને શું લાગે સોશિયલ મીડિયાએ તમારી આખી લાઈફ ક્રિએટ કરી દીધી, ચેન્જ કરી દીધી? આકાશભાઈ, હું કહું તો સોશિયલ મીડિયા બે ધારી તલવાર કહેવાય. એનો કઈ રીતે ઉપયોગ કરો ને એના ઉપર આખું તમારું વ્યક્તિત્વ અથવા તો તમારો પોતાનો બિઝનેસ. મારી વાત કરું તો શરૂઆત 0 થી કરી હતી. જો સોશિયલ મીડિયા ન હોત ને તો હજુ 0 જ હોત, થોડા આગળ કદાચ વધ્યા હોત. પણ કોઈ બ્રાન્ડ બનાવવા માટે 20 વર્ષ, 15 થી 20 વર્ષ લાગે. એ અમે સોશિયલ મીડિયાના કારણે ₹1 ખર્ચ્યા વગર અમે 2 વર્ષમાં એ બ્રાન્ડ બની ગયા છે એવું અમે માનીએ છીએ કે ભાઈ બ્રાન્ડ હવે લાગે છે કે બ્રાન્ડ બન્યા. એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા, ₹1 ખર્ચો કર્યો નથી. અને જો સોશિયલ મીડિયા ન હોત તો હું કદાચ તમારી સામે ન બેઠો. ના ના, ધેટ ઇઝ સો ટ્રુ. તમે હમણાં જે કીધું ને કે ભાઈ બ્રાન્ડ બની ગયા છે, અને હું તમને કહું છું કે સહજ ઓઇલ ઇઝ અ બ્રાન્ડ, બટ એનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તમે તમારો ચહેરો જે વાપરો ને, દેટ ઇઝ કમેન્ડેબલ, બર કરેક્ટ. કે જે હું જેટલું માર્કેટિંગ બ્રાન્ડિંગને સમજુ છું, અત્યારનો જમાનો આખો પર્સનલ બ્રાન્ડિંગ ઉપર છે, અને તમે એ જાણતા અજાણતા એ ક્રિએટ કરી દીધું. અને જે તમે કીધું કે 0 કોસ્ટ માર્કેટિંગ ઉપર તમે બે વર્ષની અંદર બ્રાન્ડ બનાવી. આપણે ગયા એપ્રિલ મહિનામાં મેં તમારા માટે એક ખાલી શોર્ટ વિડીયો બનાવ્યો હતો, હમણાં આપણે જે રીતે પોડકાસ્ટ પહેલા વાત થઈ જી, ત્યારે કંઈક તમારા 40,000 ફોલોવર્સ હતા અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વધતા હતા. બટ પછી ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો કે ભાઈ તરત સ્પીડ પકડી અને થોડા ટાઈમની અંદર ઓગસ્ટ મહિના સુધીમાં 100K થઈ ગયા. આ દરમિયાન બિઝનેસની અંદર શું ઇમ્પલ્સીસ આવ્યા તમારા? જનરલી સોશિયલ મીડિયામાં જે લોકો એક્ટિવ છે એમને મારે ખાસ કહેવું છે કે શોર્ટકટ અપનાવતા હોય. આપણે કોઈ વિડીયો પોસ્ટ કરી, કન્ટેન્ટ પોસ્ટ કર્યું, પોતાની પ્રોડક્ટ હોય કે પોતાની લાઈફનું કોઈ પણ વસ્તુ હોય, તો આપણે એ જ વસ્તુ જોતા હોય કે ભાઈ મારા કેટલી લાઈક થઈ, કેટલા વ્યૂ આવ્યા, કેટલું શેર થયું, કેટલું કોમેન્ટ આવી. અમે જોયું જ નથી. એના ઉપર ધ્યાન રહે ને તો તમને સ્ટ્રેસ આવે કે ભાઈ આ વિડીયોમાં મારા એટલા જ લાઈક આવ્યા છે, આ વિડીયોમાં મારી એટલી જ કોમેન્ટ આવી છે, આ વિડીયો એટલો શેર થયો છે ને આ વિડીયોમાં એટલા જ વ્યૂ આવ્યા છે. અમે કન્સિસ્ટન્સીમાં માનીએ છીએ, એટલે એવું એક નક્કી કરેલું છે, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. એટલે સોશિયલ મીડિયામાં જોવે ન જોવે પણ સારી વસ્તુ પીરસવાની આપણે, અને લોકોને ફાયદો થાય, અવેરનેસ મેઇન વસ્તુ એ છે. એટલે લોકોને વિડીયો ગમતા ગયા. એમાં ત્રણ વર્ગને, નાના છોકરાઓ, મધ્યમ આપણી ઉંમરના એજના અને અને ઉંમરલાયક, ત્રણેયને મારું કન્ટેન્ટ ગમ્યું. એટલે કહેવાય ને કે 5 વર્ષના છોકરાએ કાલી ગેલી ભાષામાં 5 લીટર મોકલાવું મારા વાલા. ગમે તે રસ્તામાં મળી જાય, કોઈ જગ્યાએ કે જાહેરમાં જવાનું થઈને મળી ગયું તો એ લોકો યાદ કરતા હોય. મધ્યમ ઉંમરના જે લોકો મારી ઉંમરના છે એ લોકોને પણ કંઈક મોટિવેશન મળતું હોય. અને ઉંમરલાયક છે જે લોકો ખેતી છૂટી ગઈ છે અથવા તો ક્યાંક સિટીમાં એને આવવું પડ્યું છે મજબૂરીમાં, તો એ લોકો બધાને વિડીયો ગમે. એ દરમિયાન તમે જેમ વાત કરી કે બિઝનેસમાં, તો ઓબ્વિયસલી બિઝનેસની અંદર તો બહુ સારી એવી સફળતા મળી છે, સેલિંગ એ વધ્યું છે. પણ ટીમ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રહ્યું, કારણ કે વિડીયો મૂકવાથી, વ્યૂ આવવાથી નથી થવાનું, બિઝનેસ નથી ચાલવાનું. એની પાછળ મેઇન આધાર સ્તંભ છે એની સર્વિસ તમારે આપવી, ક્વોલિટી આપવી, લોકો સુધી માલ પહોંચાડવો.
પ્રશ્ન પૂછે તો વિધિના મિનિમમ ટાઈમની અંદર એનો તમારે રિપ્લાય આપવો, એ આખી આખી સિસ્ટમ સાથે સાથે બનાવવાનું ચાલુ રાખ્યું. એટલે એક તરફ સોશિયલ મીડિયા ગ્રોથ થતું હતું જી. જે લોકોને દેખાતું હતું, જી. બટ ટીમ ગ્રોથ કરવું ધેટ ઇઝ યોર જી. રિસ્પોન્સિબિલિટી કે ભાઈ બે સાથે મેનેજ કરવું. નહીં તો ઘણી વખત કેવું કે ભાઈ સોશિયલ મીડિયામાં નંબર્સ વધે છે ને, અને જો પ્રશંસા બધા લોકોને માનવનો સહજ સ્વભાવ છે કે પ્રશંસા અને બધી તારીફ થતી હોય ને તમારે મળતું હોય ને ત્યારે બધાને જ ગમે. નવેમ્બર 2023માં એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં અમારું ત્યારે બિઝનેસ વોટ્સઅપ વાપરતા હતા હા અને સવારે અમે ઓફિસ આવ્યા ત્યારે અમે 4 જણાનો સ્ટાફ હતો. એ 4 જણાનો સ્ટાફ સવારે વોટ્સઅપ ઓપન જ ન થાય, એટલા બધા મેસેજનો ભરો આખું વોટ્સઅપ હેંગ થઈ ગયું. ઓહો. તો અમારી પાસે 24 કલાક હતી કે 24 કલાકની અંદર પેલું વોટ્સઅપ એપીઆઈ અમને નવું જાણ્યું કે હવે આ વોટ્સઅપમાં આ બધું પેલું થઈ ગયું સ્ટક, તો હવે આના માટે સીધું તો કોઈ કીધું કે વોટ્સઅપ એપીઆઈ આવે. તો એનો મેં ત્યાં સુધી staff- ખબર જ નહોતી ખબર જ WhatsApp નથી વોટ્સઅપ એપીઆઈ શું કહેવાય. એ 24 કલાકનો સમય હતો અમારી પાસે કે 20 લોકોને બેસાડવા, 20 લોકોના કોમ્પ્યુટર, એ લોકોની ટેબલની વ્યવસ્થા કરીને 24 કલાકની અંદર આ બધી વસ્તુ કરવાની જરૂર પડી હતી અમારે. અધરવાઇઝ અમે એટલા બધા કહેવાય ને કે લોકો નેગેટિવ કે ભાઈ એટલી મોટી બ્રાન્ડ લઈને બેઠા તમે જવાબ પણ નથી આપતા. મને ખ્યાલ છે મેં મારા મેનેજરને કીધું તો 24 કલાકમાં તમે જેને વોટ્સઅપ આવડતું હોય કોઈ ઇન્ટરવ્યુ કરવાની જરૂર નથી, કોઈને પગાર પૂછવાનો બેસાડી દો. ટેબલ લાવો, ખુરશી લાવો, જગ્યા ગોતો, પંખા ચાલુ કરો, પાણીની બોટલો લઈ આવો, બેસાડી દો. અને 24 કલાકમાં મેં પાર પાડ્યું હતું. વોટ્સઅપ એપીઆઈ નું મેં ડેમો લીધો રાતોરાત અને એક્ટિવેશન કર્યું અને બધા લોકોને એમાં કન્વર્ટ કરી દીધા. અને ત્યારથી ખબર પડી કે આપણે એકલા કોઈ દિવસ ગમે એટલું બળ કરશું ને એકલા કોઈ દિવસ 2-5 નથી થાય. ટીમ બનાવવી પડશે બનાવવી જ પડશે. આજે 300 જણાની ટીમ અમારી પાસે છે. શું વાત છે, 300 લોકોને ડાયરેક્ટ રોજગારી આપવાનું જે સીધી પુણ્ય આપણને મળ્યું છે, જે નિમિત્ત આપણે બન્યા છીએ, એ કહેવાય ને કે બધા લોકોને એ નસીબ નથી. અને સવારના ભાગમાં ઉઠીને પહેલી જ આમ આંખ ઉઘડે એટલે એમ થાય કે હાલો ફટાફટ તૈયાર થઈને ઓફિસ જાવ, આપણા પાછળ 300 લોકોના ઘર ચાલે. ઘર ચાલે છે અને એનો એ એક ઘરે પાવર, પાછળ એનો એક આનંદ વસ્તુ અલગ હોય છે. મજા આવે એની. મજા આવે. અને તમે જે કીધું ને કે ભાઈ એન્ટરપ્રેન્યોરનું મેઇન કામ જ એવું છે કે ભાઈ ચેલેન્જ આવ્યું, તાત્કાલિક એક્શન લીધો અને એનું સોલ્યુશન લઈ લીધું. બીકોઝ એટ ધ એન્ડ તમારો કન્ઝ્યુમર માટે તમે વિચારો છો પ્રોફિટ તો આવવાનો છે, કદાચ 1-2 ડબ્બા ઓછા જશે. ઇનિશિયલ સ્ટેજ ઉપર આવું હોય કે જે તમે તમારા જૂના પોડકાસ્ટની અંદર પણ મેં જે સાંભળ્યું ઇન્ટરવ્યુઝની અંદર કે ભાઈ 17 ડબ્બાની કેપેસિટી હતી પર ડે ની, બરાબર, 300 પહેલા વર્ષે વેચાણા. તો હવે 365 દિવસમાં 300 વેચે એટલે એક દિવસે એકની જ એવરેજ આવી, બરાબર. એમાં તમે 3-4 જાહેર રજાના દિવસો કાઢી. કાઢી નાખી. તો એની અંદરથી આ જે માઇન્ડસેટ ડેવલપ કરવો ધેટ ઇઝ કમેન્ડેબલ. ટીમ બનાવવી એના ઉપર મારે એક ખાસ વસ્તુ કેવી છે કે લોકો આપણા મહેનત ઘણી બધી કરે છે. હા. એટલે વન મેન આર્મી તરીકે મહેનત કરે. હું એક એક્ઝામ્પલ આપતો હોય કે કોઈ પણ હોટલ હોય, માનો કે રેસ્ટોરન્ટ હોય, તો એ રેસ્ટોરન્ટનો માલિક એ હોય, એ રસોઈ એ બનાવે, વઘારે એ કરે સેલ્ફ એમ્પ્લોય બની અને થાળી એ પીરસવાનું કામ એ કરે, કાઉન્ટર પર પૈસા એ લે, એટલે એક વ્યક્તિ બધું કામ કરે છે. મેં એવું નથી કર્યું. મને ખબર પડી કે આપણે ટીમ બનાવવી જ પડશે. એટલે માસ્ટર શેફ અલગ કરી દીધા, એના રસોઈયા અલગ કરી દીધા, પીરસવાવાળા અલગ કરી દીધા, તો જ બધાને સેટિસ્ફેક્શન આપણે Satisfaction આપી મળી શકીએ. હું અમરેલી પ્લાન્ટ ઉપર તો મારું સૌરાષ્ટ્રનું જે પણ પેલું પ્રોક્રુટમેન્ટનું કામ કરે છે, એ મને કે સાહેબ તમે મારા ઘરે એક આવો ને, કામ હતું 5-10 મિનિટ ખાલી આવીને જતા રહ્યો ને. મેં કીધું શું હતું બોલો ને. મને કે તમે આવો તો ખરા. હું સાંજે 6 વાગે એમના ઘરે ગયો, મને અમરેલીમાં જ રહી છે. મને કે સાહેબ આપણું 2 વર્ષથી હાલવા મળ્યું ને, મારા નળિયાવાળું ઘર હતું ને, મારા પાકું બનાવી દીધું, ધાબાવાળું બની ગયું. ત્યારે મને રિયલાઇઝ થયું કે એક વ્યક્તિ ખાલી સિંગ તેલ ખાય ને તો 300 જણાને રોજગારી મળે ને. આ લોકો ક્યાંથી ક્યાં જાય, આની કેટલી મોટી દુઆઓ. બહુ મોટી દુઆ. એટલે એ જ વસ્તુ હતી કે લોકોને સાચી વસ્તુ, સાચી માહિતી, સાચા લોકોને સાચી વસ્તુ કેવી કે ભાઈ સિંગ તેલ ખાવ અને આના ઉપર જ કામ કરવું. એટલે કોઈ એવો મોટો કે કહેવાય ને કે ભભકો કરવો અને હા ઊભો કરવો ને એવું કાંઈ નહીં. જે વસ્તુ છે લોકોને ખબર નથી ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે. અને તમારા બધા વિડીયોઝની અંદર મેં એક વસ્તુ પહેલાથી જ નોટિસ કરતો આવું છું કે ક્યાંય પણ તમે સહજ સિંગ તેલ ખાવ એવું નથી કીધું, સિંગ તેલ ખાવ. અને સિંગ તેલનું પ્રમોશન તમે કર્યું છે. એટલે હવે સહજ સિંગ તેલ એટલે તો નો ડાઉટ મનીષભાઈ છે જ, પણ હવેનો ક્રિએશન અથવા તો અત્યારે એવું ક્રિએટ થઈ ગયું છે કે સિંગ તેલ એટલે મનીષભાઈ. એટલે હું તમે જે પેલો પ્રશ્ન મને કર્યો હતો એપિસોડમાં કે ફેન ફોલોઅર્સ વધ્યામાં તમને કેવું લાગે, એટલે મારું કહેવાનું એ જ છે કે સવારે ઉઠીને કેમ મારા ડબ્બા વધારે વેચાય એ જ ઉપર ફોકસ કરશું તો આનો આનંદ તમને નહીં મળે. હા, સાંજે તમને રિપોર્ટ મળશે કે એટલા ડબ્બા તમારા આજે ડિલિવરી થયા, એટલા ડબ્બાનું પ્રોડક્શન થયું, એટલા ડબ્બા તમારા વેચાણ, એટલા કસ્ટમર વધ્યા. પણ લોકોને જે નિસ્વાર્થ ભાવે કે લોકો સારા સ્વાસ્થ્ય, સારી વસ્તુ ખાવા પાછળ વળે છે, ખેડૂતોને ફાયદો થાય. મેઇન વસ્તુ ખેડૂતો છે. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સૌથી વધારે મગફળી થઈ છે. 50% મગફળીનું અત્યારે ખેડૂતો સેલિંગ કરી શકે. 50% મગફળી ઉપર તો હજુ મોટા ગોડાઉનો ભરેલા પડ્યા છે સરકારે લીધેલા. એ આવતા વર્ષમાં કેરી ફોરવર્ડ થશે.
એટલે કેટલો પાક આવ્યો છે છતાંય લોકો કપાસિયા તેલ ખાય છે, સનફ્લાવર વિદેશનું તેલ ખાય છે. અને આપણા લોકોને પણ કહેવાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ડાઉટ 300 લોકોની તમારી ટીમ, પણ ખેડૂતોને પણ રોજગારી મળે ને, કેટલી because જ્યારે કન્ઝમ્પશન અહીંયાથી જશે, જી માલ જશે તો અહીંયાથી વેચાશે. અને એ તમારી અવેરનેસના કારણે બહુ બધી બ્રાન્ડ પણ આવી કે જે સિંગ તેલની અંદર કન્વર્ટ થઈ, નવી બ્રાન્ડ પણ બની સિંગ તેલની અંદર. અને એટ ધ તમારો જે મિશન છે કે ભાઈ હર ઘર સિંગ તેલ સિંગ તેલ મિશન 2035. 35, બરોબર. તો એની અંદર તમે એકલા નથી, બહુ બધા લોકો જોડાયા. અને કહેવાય ને કે એ જ કહેવાય કે ભાઈ બિઝનેસ લીડર હોય ને એ ફ્રન્ટ ફૂટથી આગળ ચાલે. તો એ વસ્તુ તમે ક્રિએટ કરી દીધું. અમરેલીની અંદર જે વર્ષોથી મોટી મોટી ઘાણીઓ ચલાવતા, મીન્સ કે ઓઇલ મિલો ચલાવતા, એ લોકોને એવી ખબર નહોતી કે ખરેખર સિંગ તેલની અંદર કોલેસ્ટ્રોલ હોય કે ન હોય. એ એવું કહેતા હતા કે આપણે યાર આપણે આ જુઓ તો ખરા, આપણે વર્ષોથી આ તેલ વેચીએ છીએ, ખરેખર કોલેસ્ટ્રોલ ન હોય. આ પાઘડીવાળો ભાભો આવીને એમ કે છે 1 કરોડ રૂપિયાની ગેરંટી આપી, સાચું કહે છે શું છે? હા. એટલે ત્યાં સુધી લોકો ખબર જ, જે લોકો પ્રોડક્શન કરે છે એમને ખબર નહોતી કે આમાં કોલેસ્ટ્રોલ ન હોય. એક્ઝેક્ટલી શું છે કોલેસ્ટ્રોલનો સીન શું છે? એક્ઝેક્ટલી કોલેસ્ટ્રોલ હોય કે ના હોય? કોલેસ્ટ્રોલ હોય જ નહીં કોઈ દિવસ. વનસ્પતિ તેલની અંદર કોઈ દિવસ કોલેસ્ટ્રોલ નહીં. પણ કેવું છે કે તમે અત્યારે અહીંયા સુરતમાં બેઠો છો, તમે 100 લોકો નીચે જઈને ઊભા રાખો અને તમે પૂછો 100 લોકોને, તો 50 લોકો એવું કહેશે કે હા સિંગ તેલ ખવાય જ નહીં, એમાં કોલેસ્ટ્રોલ હોય. આવું થવાનું કારણ શું? એ સમહાવ જ્યારે 1990 પછી જે વિદેશી તેલો આવ્યા ભારતની અંદર, એમાં પામ તેલ ને સોયાબીન ને સનફ્લાવર ને એની એડવર્ટાઇઝ ને એ કઈ રીતે એમણે માર્કેટમાં પ્રેઝન્ટ કર્યું, એ અત્યાર સુધી એમને ચાલ્યું આવે છે. એટલે લોકોના મગજમાં બધું એવું જ છે કે ભાઈ કોલેસ્ટ્રોલ હોય, કોલેસ્ટ્રોલ હોય. સાચું કોઈ કીધું નથી. ડોક્ટર કોઈ દિવસ કહેતા કે ભાઈ એ ન હોય, કે કોઈ ક્લિયર જ નથી. કારણ કે તમારે મારે ભણવામાં તો ક્યાં આવતું નથી કે ભાઈ સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય, કે સુગર હોય, કે પેલું હોય કે ન હોય. એટલે આજ દિવસ સુધી પણ હવે મેં બીડું ઝડપ્યું છે કે લોકો સુધી ગમે તેમ કરીને એ વસ્તુ મગજમાંથી ફાઇલ ડિલીટ કરી નાખવી કે સિંગ તેલની અંદર કે કોઈ તેલની અંદર કોલેસ્ટ્રોલ ના હોય. ટ્રાન્સફેટ જરૂર હોય, રિફાઇન તેલ ખાય તો ટ્રાન્સફેટ હોય, ડેફિનેટલી. પણ કોલેસ્ટ્રોલ તો હોય જ નહીં તેલની અંદર. આપણે કહેવાય ને આ ટેકનિકલ ટર્મ્સ ઉપર આપણે પાછળથી આવીએ, જ્યાં આપણે હતા ત્યાંથી આપણે ફરી જઈએ કે સોશિયલ મીડિયા, બરાબર. નો ડાઉટ હવે તમે હમણાં જે પ્રમાણે કીધું કે પામ ઓઇલ છે કે ભાઈ આ બધા ઓઇલ છે, સોયાબીન ઓઇલ, સનફ્લાવર ઓઇલ, કોર્ન ઓઇલ, તો આ બધાને આપણે કોમ્પિટિશન દેવા માટે જે સાચી વસ્તુ છે એને તમે પ્રમોટ કરો છો. તો જ્યારથી તમે સોશિયલ મીડિયા ઉપર આવ્યા ત્યારથી જ આ ડ્રેસ નક્કી કર્યો, સિંગનો હાર પહેરવાનો? વોટ ઇઝ ધ રીઝન કે ભાઈ સિંગનો હાર પહેરવો છે? નાનપણથી તો ખબર જ હતી આપણને કે ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં, તમે સૌરાષ્ટ્રથી છો એટલે હું બધાને ખબર જ સૌરાષ્ટ્રથી છે છું. કે 2 પાક મુખ્ય છે, હા, કપાસ અને સિંગ. સિંગ. કપાસ ને સિંગનો બંનેનો પાક હારે જ આવે દિવાળી હા. ઉપર, બરોબર. કોઈ દિવસ તમે જોયું નહીં હોય કે કપાસિયાની મિલ હોય ને ત્યાં તમે કપાસિયા લઈને ગામમાં ઘરેથી ગયા ને તમને કપાસિયા તેલ તેલનો ડબ્બો કાઢી ભરી દીધો, ક્યારે નથી ગયા, બરોબર. પણ સિંગ ની ખબર હતી કે ભાઈ આપણે બળદગાડામાં ખાલી ડબ્બા અને 4-5 ગુણી સિંગ લઈને જાતા, અને એ ઘાણીએ 2-3 કલાક ઉભા રહ્યો એટલે ખોળે આપે તમને, તેલે આપે ને બધું જોયેલું વર્ષોથી. પણ મેં જ્યારે હું સમજણ ત્યારે મને ખબર પડી, મેં કીધું ગામમાં કપાસિયા તેલનો ડબ્બો મળે, આવતો ક્યાંથી હશે? ક્યાંય મિલ નથી, અને પાછો અડધા સિંગ તેલ કરતા અડધા ભાવમાં વેચાય છે. કપાસિયા તો ઇન જનરલી આપણે ઢોરને જે ખોળામાં નાખીએ ત્યારે એટલે કપાસિયા ભગવાને માત્ર ને માત્ર ઢોર માટેની પ્રોડક્ટ બનાવી છે અને માણસો ખાય છે. બહુ ક્લિયરલી કહું છું, કારણ કે ગુજરાત સિવાય કોઈ રાજ્યમાં અને ગુજરાત સિવાય કોઈ દેશમાં તેલ નથી ખાતું કપાસિયા તેલ. હું હમણાં ચાઇના ગયો તો ત્યાંય R&D કર્યું, જોયું કે બધી જગ્યાએ પૂછ્યું કે અહીં કે કોઈ જગ્યાએ કપાસિયા તેલ ખવાય છે. ભારત કરતા વધારે કપાસનું ઉત્પાદન કરે છે, કોઈ જગ્યાએ કપાસિયા તેલ ખવાતું નથી. એમાં ગુજરાત જ કપાસિયા તેલ ખબર નહીં એટલો બધો શું પ્રેમ છે કપાસિયા પાછળ. પણ કપાસિયા સાથે ખાલી કપાસિયા સાથે વિરોધ કેમ તમારો? કપાસિયા મેઇન વસ્તુ કેવું છે, કપાસિયા ખાવા લાયક જ નથી. નો ડાઉટ રિફાઇન તેલ જે બહારથી આવે, સનફ્લાવર, સોયાબીન, એ વસ્તુ છે, પણ કપાસિયા ખાવા લાયક નથી, છતાં ખાવા લાયક પરાણે બેસાડ્યું છે આપણે. એટલે હિરોઈનને કીધું છે કે તમે કપાસિયા તેલ ખાવા લાયક કેમ બને એવું કરો. એટલે ટીવી દર 10-10 મિનિટે ટીવીમાં પછી ફિટ હિરોઈન હોય એ જ એમાં આવે. હા, પણ હકીકત એવી છે કોઈ દિવસ હિરોઈન, કોઈ પણ હિરોઈન જે કપાસિયા તેલ ખાતા જ નથી હોતા, અને ખાતા હોય ને કોઈ દિવસ એડી નથી હોતી. પેલા જેવું છે, અક્ષય કુમાર ને એ બધા લોકો વિમલ નથી ખાતા, હા, પણ એ લોકો એની પ્રમોશન કરે છે, બરાબર. બટ કપડાનું રીઝન શું? કપડાની આ ફ્રેમ ડિઝાઇન કરવી, એટલે નક્કી કર્યું હતું કે લોકોને કોરોના વખતે મેં બહુ R&D કરેલું છે, એ લોકોમાં અવેરનેસ છે જ નહીં કે સિંગ તેલ શું કામ સારું, કયું તેલ સારું છે. લોકો સસ્તું જોતા હતા, ભાઈ સસ્તું કયું તેલ, પણ તેલ તો તેલ જ છે ને. પણ કોઈ જગ્યાએ એવી માહિતી નહોતી, કોઈ એવા કોઈ વિડીયો તેલ બાબતે બહુ ઓછા બન્યા તો જે તે હિન્દી કે ઇંગ્લિશ લેંગ્વેજમાં બન્યા હોય, જે ગુજરાતી લોકોને ખ્યાલ ન આવે, અથવા તો જે જૂની પેઢીના લોકો જે છે એમને ખ્યાલ ના આવે, જે હેલ્થ કોન્શિયસ એમને ખ્યાલ ના આવે, એવા વિડીયો બધા. પણ ક્લિયરલી ક્યાં કીધેલું, એટલે નક્કી કરેલું કે આપણે લોકોને સાચી માહિતી પીરસવી છે.
એ ત્યારે જ પીરસા છે. અને એક તો પેલા મને પહેલેથી ગામડું ગમે, હા. અને ગામડાની કેમ કે ગામડું ધરતીને ધાવીને મોટા થયા છે આપણે, એક્ઝેક્ટલી. એટલે ગામડું ગમે ત્યાં હોય, દેશ વિદેશમાં ગમે તમે ત્યાં હમણાં કીધું એમ કે ભાઈ હું ગામડું ફોર વ્હીલમાં પણ આમ બેસું હા, છું. four પ્લીઝ wheelમાં એ પોઝ આપો. મને ફોર વ્હીલમાં છે ને આમ બેહવું જ ગમે, એટલે આમ જ બેઠો હોય. આ મજા અલગ છે, ગામડામાં ઓટે બેઠા હોય ને એવું લાગે, એવી હા. ફિલિંગ આવે. ભલે ગાડીમાં એસી હોય, 30 લાખની ગાડી હોય, પણ આ મજા જે છે ને એ ક્યાંય નથી. એ ક્યાંય નથી. અને સૌરાષ્ટ્ર વાસીને જ મળી હા, છે. એટલે નક્કી કર્યું કે આપણે લોકોને સાચી વસ્તુ કેવી છે, અને લોકો અહીંથી ફાટેલા જીન્સ પહેરે છે, એને શરમ નથી આવતી, તો આ તો મારા બાપ દાદાના પહેરવેશ છે, તો કેવું વારસો છે, વિરાસત છે આપણી. વિરાસત છે, તો હું કામ ન પહેરીએ. અને આ માળા 1990 એક ખાંડી માંડવી અને એ 1 સોનાનો તોલા ભાવ. સોનાનો ભાવ હરખા હતા. આજે 1 લાખ ક્રોસ કરી ગયા છે, અને આજે 20 કે 21 હજાર જ પડી છે. સોનાનો હાર અત્યારે પહેરવા જેવો નથી, પણ આ હાર પહેર્યા અને આ ખરું સોનું છે, ખરું સોનું, ખરું. ધરતીનું સોનું છે. અ, જે તમે કહેવાય ને કે વિડીયોઝ બનાવો છો, એ વિડીયોઝ કઈ રીતે બને છે, કન્ટેન્ટ કઈ રીતે પ્લાન થાય છે, ક્યાંથી આઈડિયાનું ઇન્સ્પિરેશન આવે છે, કોણ શૂટ કરે છે, એડિટ કઈ રીતે થાય છે? બીકોઝ અહીંયા છે ને બધા લોકોની ક્યુરિયોસિટી છે. આ મારો ક્વેશ્ચન પૂછવાનું રીઝન પણ એવું છે કે તમે જ્યારથી વિડીયો બનાવવા ગયા હતા, પછી હું કોઈ બ્રાન્ડના નામ નહીં લઉં, બટ બહુ બધા લોકોએ તમારો પહેરવેશ કરીને ટ્રાય કરી કે પોતાને માર્કેટમાં આવે અને સિંગતેલ પ્રમોટ કરતા હતા, એનાથી વિરોધ નથી. પણ એ એક એક્ઝામ્પલ તમે સેટ કરી દીધું કે ભાઈ આ, અને બધા જ લોકો હવે સપોઝ કોઈ XYZ વ્યક્તિ છે, એ તમારા જેવા કપડાં પહેરીને સિંગતેલનું માર્કેટ કરે છે, એટલે ડાયરેક્ટ એમ કે જો પેલા મનીષભાઈની કોપી કરે છે. રિકોલ થાય, સહસિંતલ રિકોલ થાય. તરત રિકોલ થાય. અને એ શું જોરદાર સ્ટ્રેટેજી જાણતા અજાણતા તમે આપી છે, બરાબર. બટ મેઇન કે ભાઈ આખી પ્રોસેસ કઈ રીતે થાય છે કોન્ટેન્ટ ક્રિએશન? અમારા કોઈ કન્ટેન્ટ ક્રિએટર આજ દિવસ સુધી છે જ નહીં. આ બહુ ક્લિયરલી તમને બધાને ખબર જ છે. લોકોને એવું છે કે આમની પાસે બહુ મોટી ટીમ હશે, બહુ મોટા કેમેરામેન હશે. હું ઘણા સમયથી સવારે વહેલો ઉઠી જાઉં, હા. બહુ વહેલી ઉઠવાની ટેવ છે મારે. અને એ સવારના ભાગમાં જે કહેવાય ને કે વેવ્સ, જે પોઝિટિવ વેવ્સ એ આવે, અને એ મને મગજમાં જ અચાનક એવા કન્ટેન્ટ યાદ આવે, હું લખી લઉં. કારણ કે 7-8 વાગે ઓફિસ પહોંચ્યા પછી તો બીજી બધી બળતરાઓ થવાની હોય, ક્યાંથી મગફળી આવવાની છે, ને કેટલી આવવાની છે, ને કેટલી ગાડીઓ ઉતરી, કેટલું પ્રોડક્શન થયું, કેટલી ભરાણી, ક્યાં શું છે, કસ્ટમર સપોર્ટ શું ચાલે છે, ને કેટલા ઓર્ડર છે, ને એ બધું ચાલતું હોય. પછી એકવાર ઓફિસ પહોંચ્યા પછી કોઈ કન્ટેન્ટ આવતું નથી, એટલે સવારના ભાગમાં હું લખી લઉં, એના ઉપર થોડો હું વિચાર કરું. અને હજુ કોઈ કેમેરો નથી, હજી ફોનમાં ચાલે છે. સિંગતેલમાં કોઈ હજી કેમેરો લીધો નથી, કોઈ કન્ટેન્ટ રાઇટર નથી. અને હું મારી સાથે છોકરો હોય એમને કહું કે મારો ફોન પકડી લે. પહેલા તો શરૂઆત કરી ત્યારે તો મેં માર્કિંગ કર્યું હતું કે અહીંયા ઘોડી રાખવાની, ઘોડી ઉપર કેમેરો રાખવાનો, આપણે ફોન રાખવાનો, ટ્રાયપોડ પણ નહીં, ઘોડી ઉપર બધું ઘોડી ઉપર રાખવાનો, અને એ ફોન રાખ્યો અને દબાવીને પછી અહીં બેસીને બોલીને પાછું જઈને કરીને ચાલે. cut ચાલુ કરીને બંધ કરી દેવાનું, મૂકી દેવાનું. એડિટિંગ જાતે કરવાનું. હા, એડિટિંગ આવડતું જ નહોતું ત્યારે, તો પેલું કેનવા હાલતું, એમાં હા. સિમ્પલી કાંઈ નહીં હોય. અમારે તમે જોજો, મારામાં કોઈ ટ્રાન્ઝિટ ને બીજું કાંઈ કાંઈ નહીં, નહીં આવે. બહુ સિમ્પલ જ હોય જે હોય. અને મને લાગે છે કે અલ્ગોરિધમને ઈ ખ્યાલ જ આવી ગયું. ગયો છે કે માર્ક ઝુકરબર્ગ ને, કે ભાઈ આ ભાઈ બાપો જે મહેનત કરે છે બરોબર છે, એટલે આપણે હાલવા દઈએ. 150+ વિડીયો એવા છે કે જે મિલિયન ઉપર વ્યૂ ગયા છે. ગયા છે. કોઈ કન્ટેન્ટ ક્રિએટર નથી, કોઈ મોટી સોશિયલ મીડિયાની ટીમ નથી, કે કોઈ હજી કેમેરો 40-50 હજાર રૂપિયાનો, લાખ કે 1.5 લાખનો કેમેરો નથી લીધો. એટલે લોકોને એવું હોય કે ભાઈ બ્રાન્ડ બનાવવા માટે અથવા પર્સનલ બ્રાન્ડ બનાવવા માટે, પ્રોડક્ટને હાઇલાઇટ કે સર્વિસને હાઇલાઇટ કરવા માટે મોટું ભપકાદાર સેટઅપ જોઈએ. એ વાત ઉપર હું ચોકડી મારી દઉં છું, કારણ કે આમાંથી પાસ થયા છે, હજુ મિલિયન ઉપર વિડીયો જાય જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે તમે આપો એ સાચી ઠોકીને કન્ટેન્ટ આપવું જોઈએ, અને સાચું આપવું જોઈએ. લોકોને ગમે ન ગમે વસ્તુ બીજી છે, પણ તમે જે વસ્તુ પીરસો છો ને એ પ્રોપર પીરસાવી જોઈએ. કારણ કે તમે તો પીરસી દો છો, પણ લોકો તો બધી જ ખબર પડે છે. લોકો સ્માર્ટ છે આપણા કરતા 10 ગણા સ્માર્ટ છે. જી. અને એ કોમેન્ટમાં તમને બધા ફીડબેક આપશે, એ તમારે ફીડબેકમાં સુધારો કરવો પડે as soon as possible. અમે એ જ વસ્તુ કરી છે. મારો તમને ક્વેશ્ચન એ હતો કે ઘણી વખત ક્યારેક આપણે નેગેટિવ કોમેન્ટ, ઘણી વખત કોમ્પિટિટર આપણા ઉપર નેગેટિવ કોમેન્ટ કરવાનો ટ્રાય કરતા હોય ને, આપણે ગુજરાતની અંદર છીએ અને બિઝનેસ માઇન્ડસેટ છે, બધા લોકો જાણે છે કે આ રીતની કોમેન્ટ થતી હોય. ઘણી વખત કોમ્પિટિટિવ બ્રાન્ડ હોય એ કોમેન્ટ કરાવડાવતા હોય, ઘણી વખત આપણાથી કોઈને ઠેસ પહોંચી હોય, અથવા તો આપણી પ્રગતિ કોઈ ના જોઈ શકતું હોય એ કરતું હોય, તો આ નેગેટિવ કોમેન્ટ આવે જ્યારે સોશિયલ મીડિયા ઉપર હોય, જ્યારે બિઝનેસનો ઓલરેડી હેડેક છે, તો સોશિયલ મીડિયાનો હેડેક કઈ રીતે તમે કઈ રીતે સહન કરો છો, અથવા તો કઈ રીતે મેનેજ કરો છો? પહેલા દિવસથી નક્કી કર્યું હતું કે આપણી પાસે આપણે ખીચા તો ખાલી જ છે, જે મળશે એ ભગવાનની પ્રસાદી તરીકે લેવાનું છે. વ્યૂ આવે, કોમેન્ટ આવે, શેર થાય, ગમે તે થાય, ફીડબેક આવે. એટલે પહેલા દિવસ માઇન્ડસેટ એવું જ છે કે ભાઈ તમને પહેલા કીધું એમ કે કેટલા વ્યૂ ને કેટલા કોમેન્ટ ને શું આવે, પણ હા જરૂર એમાં કોઈ ફીડબેક આપે. કારણ કે તમે કોમેન્ટ જોવો ને એટલે 5 જણા વખાણ કરે, અને 6ઠી જ કોમેન્ટ આવે ઘર ભેગું થાને. એમાં કપાસિયાનો વિડીયો જ્યારે મેં મૂક્યો, રિફાઇનનો વિડીયો મૂકીને, ત્યારે એમને કે ભાઈ 60-60 વર્ષથી અમે કપાસિયા તેલ ખાય, અમને કાંઈ વાંધો નથી, કારણ કે ઘર ભેગું થાની, વેતું થાની. એટલે આવી કોમેન્ટ આવતી જ હોય, પણ અમે સહેજે મગજમાં થોડુંક પણ એવું ન રાખીએ કે આ લોકો શું છે. પણ હા,
એમાં શું બેસ્ટ થઈ શકે, અથવા કોઈ એવું લખ્યું હોય કે ભાઈ તમારી ડિલિવરીમાં આ જગ્યાએ તમારી ડિલિવરી નથી આવતી, તો એ ટીમને કહીએ કે ભાઈ આ જગ્યાએ પહોંચીની વ્યવસ્થા શું થઈ શકે એવી છે, અથવા બીજું કોઈ કે તમારે કઈ મગફળી વાપરો છો, બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એના ફીડબેક ફટાફટ એના ઉપર શું જવાબ મળે એની અમે ટ્રાય કરતા હોય. એટલે મારી જે રિપ્લાય ટીમ છે એ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી બેઠી હોય. એક પણ પ્રશ્ન કોઈ પણ સોશિયલ મીડિયા પર પૂછે, એ ડીએમ કરે કે કોમેન્ટ કરે તો એનો રિપ્લાય ફટ દઈને મળવો જોઈએ, કારણ કે કોઈ પાસે સમય નથી. પ્રશ્ન પૂછે જવાબ એમને તાત્કાલિક મળી જાવ. બીજા દિવસે સવારે 10 વાગે ઓફિસ ખુલે ને તમે સોશિયલ મીડિયા ઓપન કરો અને પછી જવાબ આપો, તો આવું આ અત્યારે ફાસ્ટ દુનિયામાં કોઈ પાસે સમય જ નથી. એક્ઝેક્ટલી. જસ્ટ તમે આ મને વાત કરી ને એટલે મેં અમારો 46મો એપિસોડ એક બિઝનેસ કન્સલ્ટન્ટ છે સુરતના જાણીતા સંજીવ પટેલ કરીને, તો એણે બહુ જ મસ્ત વાત કરી હતી. હું ફરીથી તમને ખાલી રિકોલ કરું કારણ કે આ ઘટના સાથે કનેક્ટ થાય છે. એમણે એવું કીધું હતું તમે ટાટા જોઈ લો, તમે એમેઝોન જોઈ લો, તમે ઝેપ્ટો જોઈ લો, તમે બ્લિંકિટ જોઈ લો, આ બધા જ ક્યાં કામ કરે છે? કસ્ટમરને સર્વિસ આપે છે. બરાબર. એમેઝોનને પોતાની કોઈની પ્રોડક્ટ નથી, પ્લેટફોર્મ છે, સર્વિસ આપે છે. સેમ એવી રીતે ભલે આપણી પાસે આપણી ખુદની પ્રોડક્ટ છે, પણ સર્વિસ આપીએ અને કસ્ટમરને જ્યારે સર્વિસ એ આપણી પ્રાયોરિટી હોય ઓવર ધી પ્રોફિટ, ત્યારે બિઝનેસ સક્સેસ થાય. અને એ જ તમારી સાથે અત્યારે થતું હોય એવું મને દેખાય છે. અમારી 2 કોર વેલ્યુ છે, પ્રીમિયમ ક્વોલિટી અને ફાસ્ટ ડિલિવરી સર્વિસ. વર્ષોથી ઘાણીના ગામડાઓમાં ઘાણી ચાલે છે. હા. બધા ઘાણી વાળાને મારે એટલું જ કહેવું છે કે તમે પ્રોડક્ટ હોનાની બનાવો છો. ગામડે ગામડે 2 ઘાણા છે. અત્યારના આજે મે મહિનો ચાલે છે, મે મહિનાની અંદર 50 થી 60% ઘાણીઓ બંધ પડી. સાંભળજો, સોના જેવું સિંગતેલ બનાવતી સૌરાષ્ટ્રની 60% ઘાણીઓ બંધ પડી છે, અને દરરોજ લાખો ડબ્બા વિદેશી તેલ આવે છે. શું કામ? કે આપણે સર્વિસ નથી આપી શક્યા, આપણે ડિલિવરી નથી આપી શકતા. આ જ અમે વસ્તુ કર્યું. અમે કાંઈ નવું નથી કર્યું. તમે ઘાણીનું તેલ કાઢતા હતા એવું ઘાણીનું તેલ અમે કાઢીએ છીએ, પણ લોકોને 2 દિવસમાં 3 દિવસમાં કેમ ઘરે ડબ્બો પહોંચી જાય 1 પણ રૂપિયાનો એડવાન્સ આપ્યા વગર, આ પ્રોસેસ અમે કરી છે. એટલે દરેક ઘાણાવાળાને મારે સિંગતેલ બનાવતા લોકોને મારે આ પોડકાસ્ટ માધ્યમથી કેવું છે કે તમે સર્વિસ આપવાનું ચાલુ કરો. સર્વિસ આપશો ને લોકો પાસે સમય નથી. કોઈ અહીંયા બળદગાડું લઈને આવે, ટ્રેક્ટર લઈને આવે ને હું એને ઘાણીને ડબ્બા ભરી દઉં એ વસ્તુ નહીં. મેં શરૂઆત કરી 17 ડબ્બાથી, પેલા વર્ષે 300 ડબ્બા જ નીકળ્યા હતા. એટલે કહેવાનું મિનિંગ કે સર્વિસ, કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ વસ્તુ તમે સર્વિસ પ્રોપર આપો. અત્યારે અમારી ટીમ દર મહિને 20,000 લોકો સાથે ફીડબેક કરે છે. કોલ ખાલી તેલ વેચતા નથી, તેલ મળી ગયા પછી ફોન કરી સાહેબ સિંગતેલમાંથી વાત કરું, ટેસ્ટ અને ક્વોલિટીમાં તમને તેલ કેવું લાગ્યું, કાંઈ કમ્પ્લેન ફીડબેક આપો. બસ ખાલી 1 જ મિનિટનો ફોન કરીને મૂકી દે કે ડિસ્ટર્બ દાદા નથી કરતા, પણ 20,000 લોકો સાથે દર મહિને વાત થાય. પણ આફ્ટર સેલ સર્વિસ અતિશય ઇમ્પોર્ટન્ટ છે. કરવી જ કારણ પડે. કે આફ્ટર સેલ સર્વિસ જ્યારે તમે નથી આપતા તો તમે તમારી બિઝનેસ નો ડાઉટ તમે સેલ તો કરી લેશો, એને મોટો કઈ રીતે કરશો, એક્સપાન્ડ કઈ રીતે કરશો, તો નહીં તમને જવાબ મળે. અને કસ્ટમર તમને કોઈ પણ વસ્તુ ફીડબેકમાં જ જણાવે, અને ફીડબેકનું તમે ખાલી જોશો ને તો સહજ સિંગતેલને આખા ભારતની સૌથી વધારે ગૂગલ રિવ્યુ મળ્યા. 16,000 ગૂગલ રિવ્યુ સાથે ખાદ્ય તેલની અંદર કોઈ એવી ખાદ્ય તેલ નથી કે સહજ સિંગતેલ કરતા વધારે ગૂગલ રિવ્યુ હોય. 4.8 સાથે 16,000 પ્લસ ગૂગલ રિવ્યુ છે. એનું માત્ર ને માત્ર કારણ છે કે અમે કસ્ટમર સાથે વાત કરીએ અને એક ફીડબેક લઈએ છીએ, એનો રસ્તો શું નીકળે, એમાં શું થઈ શકે, એના બધા સોલ્યુશન અમે આપીએ છીએ. એટલે ફીડબેકનો પાવર કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ માટે ફીડબેકનો પાવર બહુ એટલે બહુ હતી. કોઈ એલ્ગોરિધમ કરવાની જરૂર નથી. હું તો એમ કહું લોકો ખાલી કામ કરો. તમે એસઈઓ કરવાની કોઈ જરૂર નથી. હું એમ ચોખ્ખું કહું છું કે જે એસઈઓ ના મેસેજ કરતા હોય એસઈઓ કરવાની જરૂર નથી. તમે ફીડબેક ઉપર ધ્યાન રાખો, બધાના ગૂગલ રિવ્યુ તમે લ્યો, નખાવો, એના ઉપર ધ્યાન દો, ઓટોમેટિક આગળ આવશે. તમે ખાલી અત્યારે ઓઇલ લખો ને તો સહજ ઓઇલ જ લખેલા કીવર્ડ બની ગયો છે. એક્ઝેક્ટલી. કારણ કે હું પણ વીડ આઈક્યુ ની અંદર બધું જોતો હતો, બરાબર, તો ઓઇલ એની અંદર બહુ બધા મેં જોઈને સર્ચ આઉટ કર્યું, બરાબર, તો એની અંદર સહજ ઓઇલ અને ગ્રાઉન્ડનટ ઓઇલ આ બે બહુ ઘણી વખત સર્ચ થાય છે. એસઈઓ કર્યા જ નથી હજી. કોઈ કે એસઈઓ કરો, મેં કીધું એસઈઓ એટલે હું તો કે આવું કરો. મેં કીધું પણ 15,000 ગૂગલ રિવ્યુ છે, એમાં બધું સાહેબ બધાએ લખ્યું જ છે બધું એમ, અને એ 4.8 છે, તો એમાં હું એસઈઓ કરવાનું તો કે તો વાંધો નથી. એટલે કહેવાનું મિનિંગ કે એસઈઓ થી ઉપર છે ફીડબેક, રિવ્યુ ખૂબ જરૂરી છે. હમણાં તમે વાત કરી ઘાણાનું તેલ, બરાબર, 3-4 પ્રકારના સિંગતેલની અંદર પણ આટલા બધા વેરાયટી છે, બરાબર, કે કોલ્ડ પ્રેસ ઓઇલ છે, ઘાણાનું ઓઇલ છે, કાચી ઘાણીનું ઓઇલ છે, રિફાઇન તેલ છે અને નોન રિફાઇન તેલ છે. બહુ બધા લોકો કન્ફ્યુઝ છે ને બધા લોકો ગોટાળે ચડ્યા છે. જે રીતે આપણે પહેલા વાત થઈ, બરાબર, મારા આ બધા જ વચ્ચે છે ને મને ક્લેરિફિકેશન જોઈએ છે કે આ એટલે આ એટલે આ અને આ એટલે આ. બે વસ્તુ એટલે આમ તો ઘણી બધી માથાકૂટો છે. અલગ અલગ રાજ્ય પ્રમાણે કોઈ જગ્યાએ કોલ્ડ પ્રેસ બોલાતું હોય, કોઈ કચ્ચી ઘણી કે કોઈ લાકડાની ઘાણી કે કોઈ ચીક્કુ કે ચીક્કુ શબ્દ પણ વપરાય છે. હા, ચીક્કુ લખે. ઓકે. એટલે બહુ બધી મથામારી છે, પણ એમાં બહુ સિમ્પલ વેમાં હોય ને તો જે ન્યુટ્રિશન્સ વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહે. સિંગદાણાની અંદર સિંગની વાત કરીએ, પછી રિફાઇન નોન રિફાઇન ઉપર જોઈએ. સિંગમાં કે તલમાં જે ન્યુટ્રિશન્સ વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ તેલમાં આવે. એમાં કોઈ બીજાની સાથે મસ્તી ન કરે.
કોઈ કેમિકલ ન કરે, બીજું ભેળસેળ ન કરે, બીજી કોઈ પ્રોસેસ ન કરે, તો એ ઘાણીનું તેલ થયું, એ પ્યોર અનરિફાઇન તેલ થયું. જે મસ્તી કરે છે એમાંથી સ્વાદ, સુગંધ અને ચિકાસ કાઢી નાખવાની, એની સેલ્ફ લાઈફ કેમ વધે એના માટેની જે મસ્તી કરે છે એ રિફાઇન તેલ થયું, સિંગ તેલની અંદર. વાત થઈ સનફ્લાવર, સોયાબીન. હવે તેલની અંદર બે વસ્તુ છે કે રિફાઇન અથવા તો નોન રિફાઇન. રિફાઇનમાં એવું છે કે તમારે બહારથી જે તેલ આવે છે, એક તો સિંગ, તલ અને આપણે સરસ્યું જે કહીએ, આ ત્રણ એવા તેલ છે, આ ત્રણ જે આપણે ભારતમાં થાય છે, કે આ ત્રણને તમે રિફાઇન ન કરો ને તો ખાલી ઘાણીમાંથી તેલ નીકળે ને તમે રસોઈ બનાવી શકો. રિફાઇન કર્યા વગર ચાલે. આ ત્રણ સિવાય મગફળી, તલ અને આ જે સરસ્યું જે કહીએ, બાકી બધા તેલને રિફાઇન કરવા જ પડે. એમાંથી સ્વાદ, સુગંધ ને ચિકાસ કાઢવી પડે. અને સ્વાદ, સુગંધ ને ચિકાસ કાઢે ને એ કેમિકલી પ્રોસેસ, તમે ગૂગલ ઉપર બધા હોશિયાર છે, ખાલી રિફાઇન પ્રોસેસમાં કેટલા કેમિકલ વપરાય ને કેટલી ડિગ્રી તાપમાન ને બધું જોવે એટલે ખ્યાલ આવી જાય. એ પાણી જ રહે છે, કારણ કે એની સેલ્ફ લાઈફ. તમે વિચાર કરો કે તમે ઘરે કોઈ ફરસાણ બનાવો, શુદ્ધ સિંગતેલમાં બનાવો ને, સહ સિંગતેલમાં બનાવો એટલે 25મા દિવસે ખોરું થઈ જશે. સહ સિંગતેલમાં કોઈ પણ ફરસાણ બનાવો એટલે 25મા દિવસે ખોરું થઈ જાય. પણ રિફાઇન તેલની અંદર, કપાસિયામાં, સનફ્લાવર કે સોયાબીનમાં, પામમાં બનાવો ને 190 થી 120 દિવસ સુધી કાંઈ નથી. એની અંદર હેક્સાન અને એન્ટી ફોમિંગ એજન્ટ્સ હોય છે, બહુ બધું. અને એ જે શેલ્ફ લાઈફ વધારે, એના લીધે એ કાર્સિનોજેનિક પણ છે, કેન્સર પણ કરી શકે છે, અને ઓફકોર્સ હાર્ટ ડિસીઝ કે જે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ છે એના માટે તો જવાબદાર છે. રાઈટ. આપણે થોડુંક બિગિનિંગથી શરૂઆત કરીએ. શા માટે તમે સિંગતેલ બિઝનેસની અંદર જ આવ્યા? બરોબર, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તો નો ડાઉટ થોડી ઘણી આપણને ખ્યાલ પણ છે અને બહુ બધા મીડિયા પ્લેટફોર્મ પર છે, બટ શા માટે સિંગતેલ અને આખું આ બિઝનેસ મોડલ કઈ રીતે બન્યું ને એ મારે સમજવું છે. બિકોઝ બહુ બધા લોકો એસ્પાયરિંગ એન્ટરપ્રિનર પણ છે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એને હિન્ટ મળશે. કેરીની સિઝન ચાલે છે. યપ. કોરોના વખતે એટલે 2-3 રીઝન ભેગા થયા અને બધા પેઇન પોઈન્ટ્સ ભેગા કર્યા, એમાંથી બિઝનેસની શરૂઆત થઈ. કોરોના વખતે મે 2020ની અંદર જ્યારે બધા ગામડે જતા, ત્યારે બરોબર આ કેરીની સિઝન ચાલે, મે મહિના કેરીની સિઝન ચાલતી હતી. ત્યારે શરૂઆતમાં પહેલો જ પોઈન્ટ એ હતો કે મેં ત્યાંથી 3 ગાડીઓ કેરી આજુબાજુના ગામડાઓમાંથી, ગીરમાંથી ભરીને એક અમદાવાદ, એક સુરત ને એક બરોડા મોકલેલી. લોકોને કેરી ગમી અને ખબર નહીં પહેલેથી ભગવાને આપેલું ફીડબેકનું, એટલે ફોને કર્યા, સાહેબ કેરી કેમ છે, બોક્સ પાકી ગયું, 47 કે 42 નંગ હતા, એમાંથી કેટલા પાક્યા, કે ચાંદી નીકળી કેરીમાં, એના બધું બરોબર છે. પછી એમાંથી અમુક કસ્ટમરો એવું કીધું કે સાહેબ 1 ગાયના ગોવાળ ને 2 ગાયના ગોવાળ, તેલના ડબ્બાની ક્યાંક વ્યવસ્થા કરો ને, અહીંયા અમે કપાસ્યું ખાઈને થાકી ગયા છીએ, અહીંયા ઓરિજિનલ તેલ કઈ ગમતું નથી. સામે લોકોએ ડિમાન્ડ કરી કે તમે કેરી મોકલો છો તો એક કામ કરો ને, બસમાં તમે આમ ડબ્બા ચડાવી દો ને કેમ, અને પ્યોર સિંગ તેલ ઘાણીના. એટલે ત્યારે મારો કોઈ ઇન્ટેન્શન હતું જ નહીં. એટલે વિચાર એવો આવ્યો મગજમાં કે લોકો, અને બરોબર ત્યારે બધું આ કોરોના વખતે એવું હતું કે સારું તેલ ને સારું દૂધ ને સારું ઘી ને ખાવું જોઈએ, એ પણ વસ્તુ એમાં તેલની વાત આવે તો મીડિયા વાળા તેલ, આ તેલ ના ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ વઘારામ આપવો જોઈએ, એટલે મીડિયામાં એ ચાલતું હતું. એટલે વિચાર આવ્યો કે ભાઈ જે લોકોને, કારણ કે અત્યારે હજુ હવે ખબર નથી, મોટા સિટીની અંદર હજુ કઈ ઘાણીના તેલ દુકાન ઉપર મળતા જ નથી અને કોઈ લેતા નથી. તમે દુકાન વાળા આપો ને ઘાણી તો ના રહેવા દો, તમારું ન પોસાય, અમને રિફાઇન તેલ આવે બરોબર છે. એટલે પોસાવાનું કારણ શું? એમાં ગેપ બહુ છે. વિદેશી તેલ અને આપણા જે મેઇન તેલ છે અહીંયા આપણો જે ઘાણીના તેલ, એમાં એનો 500-700 રૂપિયાનો કે 1000 રૂપિયાનો ગેપ છે. એટલે કસ્ટમર લેવા સસ્તું જ, હા, એટલે પેલું લે જ નહીં, ન વેચાય, એટલે કોઈ ઇન્ક્વાયરી ન કરે, એટલે એને કઈ રસ ન ધરાય, કારણ કે એને તો પછી એનો માર્જિન જે હોય એનું માર્જિન તૂટે, એટલે પછી મને એમ થયું કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, જે લોકોને ખબર છે, જે લોકોને ગતાગમ પડે છે તેલમાં, એમને જો સારું તેલ ખાવું હોય તો શું કરવાનું? તો કે એમને તો તમારે જેવા કોઈને પકડવાના ઘાણા વાળાને, અને એને કહેવાનું ભાઈ 2 ડબ્બા આ બસમાં નાખી દેજો ને. સુરત આવે તો વરાછાના ઢાળે સવારમાં વેલો 4 વાગે ચડો પહેરીને ઉતરીને લેવા જાય. અમદાવાદ ઇસ્કોન મંદિર કે નિકોલ પાર્કિંગમાં લેવા જવાનું. હવે 4 વાગે એવું લેવા જવું કોને ગમે? એટલે પેઇન પોઈન્ટ પકડાનો કે લોકોને તેલ સારું ખાવું છે, ખીચામાં પૈસા છે, હેલ્થ કોન્શિયસ છે, પૈસા આપવા તૈયાર છે. સવારે વહેલા 4 વાગે તો જોબ કરવાની, નોકરી જવાનું, સવારે 4 વાગે બસ વાળો કેલેન્ડર ફોન કરે કે ઇસ્કોન આવી જાજો, વરાછાના ઢાળે આવી જાજો. હવે આ કોને ગમે સવારે આખું ચોલતા જવાનું? અથવા હાલો ગયા, જઈને આવ્યા, ડબ્બામાં લેબલ નથી મારતા. ઘાણા વાળાને આ પોડકાસ્ટના માધ્યમથી મારે કેવું છે, ફૂડનું લાયસન્સ લઈ લ્યો મારા વાલા, જીએસટી લઈ લ્યો મારા વાલા, લેબલ મારવાનું ચાલુ કરો તો માલ વેચાશે. તમે હોના જેવો માલ બનાવે છે પણ લેબલ નથી મારતા એટલે કોઈ લેતા નથી. કોઈને ખબર જ નથી એનો પ્યોરિટી શું, ક્યારે બનાવ્યું, કોણે બનાવ્યું, ક્યારે એક્સપાયર થશે, એનો બેચ નંબર શું છે, કોઈ નથી લેવાનું. કોનું જ છે સાહેબ? લેબલ વગરના ડબ્બા ઘાણા બને છે, જે
પ્યોરિટી એકદમ સાચવે છે કે ભેળસેળ નથી, હોનું જ છે, પણ વિશ્વાસ કોણ કરશે? કોઈ નહીં. હજી પ્રમાણ તો એવા- આપવું જ પડશે. હા, પ્રમાણ તો આપવું જ પડશે, તમારે બધું લખવું પડશે એમાં. પણ એ કે હવે જીએસટી લે ભરવો પડે, જીએસટી ફૂડનું લાયસન્સ લે એને રિપ્લાય આપવા પડે, પણ એ તો કરવું જ પડે, ધંધો છે તો કરવું જ પડે. એટલે એ નથી કરતા. એટલે આ માધ્યમથી મારે કેવું છે કે કરો તો તમારે આગળ વધાશે. એટલે મેં કીધું કદાચ ચલો સવારે 4 વાગે લઈ આવે. હવે એને કઈ પ્રશ્ન થયો કે આમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ મારે ફીણ વળે છે, અથવા તો હું જ્યારે કંઈક તળું છું ત્યારે કંઈક વસ્તુ થાય, સ્મેલ વધારે પડતી આવે, ઓછી આવે છે, તો મારે કોને ફોન કરવો? આમાં કંઈ લખ્યું તો છે નહીં. અને પેલો ઘાણાવાળાને કોઈ ટેકનિકલી તો બિચારો કઈ જવાબ આપવાનો નથી નથી આપવા. કે ભાઈ એ તો બધું ઓરિજિનલ જ મોકલ્યું છે સાહેબ, હવે જોઈ લો તમારી રીતે. પછી બીજું એ થાય કે હાલું માર્કેટમાં 2300 નું મળે ને મેં આની પાસે 3100-3200 નું લીધું છે, તો ખરેખર સાચું હશે કે નહીં? આમાં લેબલ તો છે નહીં. એટલે પેલા જ પ્રશ્ન આવીને ઉભો રહે. એટલે આ બધા પેન પોઈન્ટ ભેગા કરીને એમ થયું કે આ તો બહુ મોટો ગેપ છે, બહુ એટલે જબ્બર મોટો ગેપ. ગેપ પહેલા ફાઇન્ડ કરી લીધો. આ ગેપ ફાઇન કરી લીધો. પછી મેં એક ડબ્બો મંગાવ્યો, એમાંથી લીટરની 15 બોટલ ભરી અને મિત્રોને આપી, જે લોકો કપાસના તેલ ખાતા હતા, કે આ તમે ખીચડીમાં તારા બાને કેજે ઘી નો નાખે, અને તેલ સિંગ નાખે. તેલની 2 ચમચી નાખીને ખાઈને પછી મને રિવ્યુ આપજો. 1 રૂપિયો નથી જોતો. અને એમાં હું સફળ રહ્યો. એને 5 લીટર મંગાવવાનું ચાલુ કર્યું, એને 15 કિલો મંગાવવાનું ચાલુ કર્યું, એને વર્ષનું ભરવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા આજે મે મહિનાના આપણે અત્યારે આજે 15-16 તારીખ છે, યસ. આજ અત્યારે 17 17 તારીખ છે, 3,30,000 કસ્ટમર આખા ગુજરાતમાં થઈ ગયા છે. ઓહ. મતલબ આ ઇમ્પેક્ટ જે 2-3 વર્ષની અંદર આજે ઇમ્પેક્ટ આવ્યો એ પેલા વર્ષે 300 ડબ્બામાંથી મતલબ અત્યારે 3 લાખ કસ્ટમર, એ કહેવાય ને કે રિપીટ રેશિયો કરીને એનાથી પણ બહુ એક્સપોનેન્શિયલ ગ્રોથ છે. હા, બહુ. આ એક્સપોનેન્શિયલ જે તમને ગ્રોથ મળ્યો બરાબર, એના માટે જે કહેવાય ને કે પાસ્ટના ફેલિયર કે પછી પેલા કરેલી સ્ટ્રગલ, આ બધું બહુ મેટર કરે. વોટ ડુ યુ બિલીવ? બહુ મેટર કરે. એટલે કેવું છે, મેન તો રિસ્ક છે. જે દિવસે મારા ખાતામાં ₹1 લાખ હતો ત્યારે મેં 1 કરોડની ગેરંટી આપી. મને કેટલા લોકો એવું કીધું તું બાબા મરી જાય, આ રહેવા દે, આ ધંધા ન કરાય. પણ વિશ્વાસ હતો આમાં કઈ આપણે કરવું નથી તો કે બોલો કદાચ 2 કરોડ રૂપિયા તમે તમારી ઘરે ગીર ગાય છે, તમે ગાયને દૂધ દોવો છો, દોઈને તમે એમ કહો કે આમાં કાંઈ ભેળસેળ સાબિત થાય તો 1 કરોડ રૂપિયા આપું, તો એમાં કાંઈ નીકળવાનું જ નથી ને. એમાં ખબર જ છે કાંઈ કર્યું નથી. મેં જ દોય છે ગાય, મેં જ આમાંથી તમને 1 લીટર ભરીને આપું છું, આમાં કહું કે આમાં કઈ ભેળસેળ કે કેમિકલ નીકળે તો 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. હું તો કહું આ પોડકાસ્ટના માધ્યમથી ઘી વાળા કોઈક આવો કરોડ રૂપિયા કયો મારા વાલા, કોઈક દૂધ વાળા આવો કરોડ રૂપિયા કયો, કોઈક પનીર વાળા આવો કરોડ રૂપિયા કયો. બધા લોકોને જરૂરિયાત છે. હા, એટલે તમે જે કીધું કે શરૂઆતમાં, એટલે પેલી રિસ્ક, એક તો ₹1 લાખ 3 કરોડ રૂપિયાની ગેરંટી આપી. બીજું, મગફળી લેવાના પૈસા નહોતા અને મગફળી ખરીદી ચાલુ કરી અને બહુ હાંધા, કારણ કે કાંઈ બ્રાન્ડ હોય નહીં. 17 ડબ્બા નીકળે, બસમાં ચડાવવું. અમારે ત્યારે વગડિયા દાદા બસ હાલતી, ચલાળાથી નીકળે અને ગીરગઢડાથી આવે અને અમદાવાદ જાય. એમાં 5 ડબ્બા ઉતારું ને એ ડિલિવરી કરે ને પેમેન્ટ કે 10 વાગે ઓફિસ જઈને આપી દે. એ પૈસા ન હોય ત્યાં સુધી મગફળી ખરીદાય. તો એ બધું સ્ટ્રગલ કરી. પેલો વર્ષ આવું. પછી મેં તમને ટીમ બનાવવાની વાત કરી. પૈસા નહોતા, પગાર કેમ કરવો, તોય ટીમ બનાવવાનું ચાલુ કર્યું. ક્યાંકથી ઉછીના લઈને ટીમને પગાર કરવાનો પણ નક્કી કર્યું હતું કે આ 2-3 વસ્તુ તો કરવી જ પડશે, નકર આપણે આગળ જ નહીં વધી શકે. અને એ મૂક્યું જ નહીં. લોકો ત્યાં શું છે કે હાર માની લે છે કે ભાઈ હાલું 3-4 મહિનાથી, કારણ કે એન્ટરપ્રિન્યોરને શરૂઆતના એટલું બધું સ્ટ્રગલ, 999 દિવસ, 1000 દિવસ એટલું બધું સ્ટ્રગલ હોય. માનસિક સ્ટ્રગલ હોય, આર્થિક હોય અને સામાજિક હોય, ત્રણેય. હું આમાંથી પાસ થયો, હું તમને આમાં ત્રણેયમાંથી પાસ થયો, એટલે તમને કહું છું. માનસિક એટલે કે તમે કઈ પણ નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરતા હોય કે એમાં મથામણ કરતા હોય ને, માનસિકમાં ઘરે આવો ને એટલે કે કેટલું વેચાણું, કેટલા પૈસા મળ્યા, કાંઈ વધે છે કે નહીં, આપણે બંધ કરી દો, કાંઈ ન મળતું બંધ કરી દો, જે નોકરી કરતા હોય બરોબર. એટલે તમને માનસિક ત્રાસ આવે. પછી આર્થિક, પૈસા તો હોય નહીં વન મેન આર્મી તરીકે, કારણ કે તમે મોટા મોટા સેલ્સમેન રાખો ને બધું કરો, અથવા તો મોટા તમે ગમે એના માણસોને હાયર કરો, પૈસા તો આપવાના જ છે, એમને તો થવાનું નથી. એટલે ત્યાં માણસ હારે. પારિવારિક, જો તમે ખરેખર ધંધાને 1000 દિવસ આપવા તૈયાર હોય તો પારિવારિક તમારે બધું ડિસ્ટર્બ થાય, કારણ કે તમે બધી જગ્યાએ ક્યાંક ખોળો કોકનો ભરાતો હોય ત્યાં જવું પડે, કોકની હગાઈ થતી હોય, સામાજિક પ્રસંગો એટલા બધા હોય. એમાં સુરતનો નંબર તો પહેલો આવે. સુરતમાં તો બહુ એટલે બહુ સામાજિક પ્રસંગ હોય. જો તમે ન જાઓ તો કે હવે એ તો મોટો થઈ ગયો, હવે એ નથી આવતો. એટલે આ ત્રણેય વસ્તુ ડિસ્ટર્બ થાય. એ 1000 દિવસ માટે દરેક એન્ટરપ્રેન્યોર આમાંથી પાસ થવું જ પડે. આમાં જો હાર માન્યા એટલે ગયા, આમાંથી મારે બધું આવ્યું, બધામાંથી પાસ છું. મને એમય કીધેલું છે કે આ ભવાયો કાઢ્યો, આ ભવાયા જેવો ડ્રેસ શું પહેર્યો, એવું મોઢા ઉપર કીધેલું છે. એટલે હું આજે કહું કે આ ભવાયો ગુજરાતમાં છવાયો. કારણ કે આ બધું આવે જ, પાસ થવું જ પડે. તમે આમાં હાર માનો, મેન્ટલી તમને એમ થાય ખાડો આ બધું ક્યાં બધા આવા લોકો કે, તો મને શું ઘરે પ્રોબ્લેમ નહીં હોય, ઘરવાળી નહીં કીધું કે આ તમે બાપાના વે ક્યાં થાય, પ્રોબ્લેમ તો આવે, સવાલ જ નથી.
ઈ ન કે તેની બેન પણ કે ઓલો ભાભો કેવા કપડા પહેરવાનું ચાલુ કર્યા એને પણ એ કેવું ને કે આપણે કદાચ ચલો હસબન્ડ વાઈફ છે એ બંનેના રિલેશન સારા હોય, કદાચ એ તમને ના કે કદાચ તમને સમજતા હોય, પણ એને પણ બીજા બધા કેવા 5 જણા કહેવા વાળા મેન્ટલી ટોર્ચર એને પણ થતું હોય. થતું હોય. એટલે એટલે આ પોડકાસ્ટના માધ્યમથી મારે દરેક એન્ટરપ્રેન્યોરને કેવું છે કે બીઈપી એટલે બ્રેક ઇવન પોઈન્ટ મને હમણાં હા. સમજાણું કે નો નફો નો નુકસાન પહોંચતા 3 વર્ષ લાગેલા 999 દિવસ તમારે લાગે. રાત્રિ દિવસ આપવા જ પડે 18 કલાક 15 થી 18 કલાક મેં આપેલી સાહેબ 15 થી 18 કલાક અમે દિવાળી ઉપર બરોબર મગફળીનો પાક આવે ત્યાં જ બરોબર ખાણી ચાલુ થાય દિવાળી દિવસે અમે ખાણી આકેલી છે તહેવારની રીતે તહેવારની આપણો કામની રીતે કામની રીતે એટલે 3 વર્ષ સ્ટ્રગલ કરવી પડે અને બ્રાન્ડ બનતા 10 વર્ષ લાગે કે રાતોરાત બ્રાન્ડ બની જાય સોશિયલ મીડિયા ગમે એટલું આ તો અમારું ભગવાનની દયાથી હાલી ગયું એક્ઝેક્ટલી. અને કન્સિસ્ટન્સી રાખી અને આ બધું પોશાક ને પ્રોડક્ટ ને બધું પણ 10 વર્ષ બ્રાન્ડ બનતા લાગે એમને કઈ ઉતાવળે આંબા નો પાકે પાકે. હમણાં કેરી પાકી છે પાછી કેરી ખાવી તો પાછી આપણે વર્ષ વરસ દિવસની રાહ જોવી જ પડે. પણ અત્યારે લોકોને શોર્ટકટ જોઈએ છે અને અમે 300 જણ ટીમ મારે કામ કરીએ છીએ જેનજી સ્કીમ કહેવાય કે હા, Gen Z, yes. જેનજી જેને ક્વિક સક્સેસ જોઈતી ક્વિક છે. સક્સેસ જોઈએ છે પેલા આપણા વખતમાં કેવું હતું કે સાહેબ 2 લાફા મારી લેજો પણ પગાર 5 તારીખે આપી દેજો હા. અમારું ઘર મારે ભાડા ભરવાના છે હમ. અત્યારે સાહેબ લાફો નહીં મત પગાર નહીં આપો ચાલશે લાફો બાપો કે હોવે જ. બોલાશે નહીં જતો રહેશે અરે કોઈ બોન્ડ નથી ચાલતો અત્યારે જેન્સી ની વાત કરીએ કોઈ તો? વસ્તુ નથી ચાલતી. કોઈ કઈ નથી ચાલતું. અને એની સાથે આપણે કામ કરવાનું એટલે હમ. કહેવાનું મિનિંગ કે શોર્ટકટ હજુ લોકો અપનાવશે શોર્ટકટ છે જ નહીં કોઈ જગ્યાએ કોઈ શોર્ટકટ સફળતાનો શોર્ટકટ નથી, છે જ નહીં. બરાબર. અને શોર્ટકટ હોય ને ત્યાં સફળતા આગળ નથી, એ હંમેશા ત્યાં ઊંડી ખાય જ છે. હા, આપણે વાત કરતા હતા તમારી જૂની સ્ટ્રગલ થી લઈને આપણે કઈ રીતે બિઝનેસ ચાલુ થયો હોય. ચલો આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું, બરાબર. અત્યારની જે પ્રોસેસ થાય છે, બરાબર, સ્ટાર્ટિંગ કઈ રીતે પ્રાઇવેટ લેબલિંગ થી કર્યું, મેન્યુફેક્ચરિંગ ખુદનું કર્યું, કઈ રીતે? શરૂઆતમાં ધારંગણી ગામ છે હમ. મારા સાડુભાઈના ઘરે જ મેં 17 ડબ્બાનો પ્લાન કારણ કે ત્યારે મોટું જગ્યા રાખવી ને એમાં ભાડા ભરવા ને એ તો કઈ એ હતું જ નહીં બંધ ના કરાય કેશ એટલું બધું. ઈ ન કરાય ને એટલું બધું આપણી પાસે કઈ કેશ તો હતા નહીં કે ભાઈ હમ. મોટી કોઈ લોન આપે આપણને હું એની લોન આપણને હું મોટું કયા loan નામે આપે. કયા નામે? એટલે શરૂઆત કરી 17 ડબ્બાથી પ્લાન્ટની શરૂઆત કરી શરૂઆતમાંથી અને આખા દિવસનું જે પ્રોડક્શન થાય સાંજે બસમાં અમદાવાદ આવે કે બરોડા આવે કે સુરત 17 ડબ્બા નીકળે 9 વાગે બસ નીકળે હમ. ચડાવીએ ને એમાંથી સેલિંગ કરતા આગળ વધ્યા અને 1.5-2 વર્ષ સુધી પેલા તો અમે લેબર કામ કર્યું હમ. પેલા વર્ષે વેચાણા નહીં તો ખર્ચા તો કાઢવા પડે ખર્ચા મેન્ટેનન્સ કાઢવા કાઢવું પડે એટલે આજુબાજુના ગામડામાં બોર્ડ માર્યા હમ. કે તમારું કિલોએ જે મને યાદ છે કંઈક 5-6 એટલે 90 રૂપિયા ડબ્બો થાય ટૂંકમાં હમ. કે અમે તમે મગફળી લઈને આવો અમે તમને તેલ કાઢી તેલ કાઢી દઈએ. દઈશું. એમ વર્ષ 1.5 વર્ષ તો 2 વર્ષ અમે એમ ચલાવ્યું 2 સીઝન એમ ચલાવ્યું પોતાના બ્રાન્ડ થી ખાલી હા, કાઢી દેવા. કાઢી દેવાનું ખાલી અને એટલે બ્રાન્ડ ધીમે ધીમે ચાલુ કરી જોબ તો કરવું જ પડે, જે job લેબર તો શરૂઆતમાં કરવું કરવું પડે જ તમને બ્રાન્ડ જ ન હોય તો કોણ ડબ્બો લેવાનો એટલે હોનાનું બનાવો તો ન લે કોઈ પડે. મશીન ચલાવવાનું જ ને પાછું. હા કારણ કે મશીન તો ચલાવવાનું માણસો કામ કરે એની સાથે હા. બધું મેન્ટેનન્સ આવે મેન્ટેનન્સ કરવાનું. અને એ કરતા કરતા પછી મેં તમને કીધું પેલું 2023માં નવેમ્બર મહિનામાં વિડીયો વાયરલ થયો અને એક સાથે જ ભરાવો આવ્યો આખો એટલે આખી નાની ખાણીને ફૂલ મોટી કરી 1300 ડબ્બાનો સોશિયલ મીડિયા ગેમ ક્યારથી તમે ચાલુ કરી હતી? એ જ્યારથી નવેમ્બર. ડે 1 થી કે વચ્ચેથી? ના નવેમ્બર 2023 થી એ પહેલા પણ ચાલતું જ તું કામ? ચાલતું હતું કામ ધીમે ધીમે ચાલતું હતું પણ મેં મારો ફેસ નતો બહાર લઈ આવ્યો હમ. સમાવ કે ભાઈ એક પોઈન્ટ આવશે કારણ કે આપણી પાસે લાયસન્સ બધા ફૂડનું લાયસન્સ આવે જીએસટી આવે પછી લઈને આવો. ડેપો સેટ થાય કારણ કે તમે પેલા અત્યારે એ જ કરે છે અત્યારે શું કે હું પેલા સોશિયલ મીડિયામાં આગળ જતો રહ્યો પણ મારા પછી- વાલા બેક એન્ડ સાઈડ નું તૈયાર કરો તમે હા. પેલા બેક એન્ડ સાઈડ તૈયાર કરવી પડે આપણે કોઈ પણ પેલું વેબસાઈટ બનાવીએ તો પેલા કેવું બેક પેલા એન્ડ backend જ બને, પછી front end પછી બને. ફ્રન્ટ એન્ડ બને આપણે પેલા તું મને બતાવી દે હારું કે પણ પેલા બેક એન્ડ તો બનાવવા દે મને હમ. એટલે અત્યારે એ જ પોઝિશન છે કોઈ પણ પ્રોડક્ટ સર્વિસ કે ભાઈ મને માર્કેટિંગ કરે પણ પાછળ તમારે છે સેટઅપ બધું આખું તો જ માર્કેટિંગ તો જ માર્કેટિંગ કરે તો જ આગળ વધે નકર તમને ગ્રાહક થપ્પડો મારશે ડેફિનેટલી સેલ્સ આવી જાય પણ હા. તમારો સેલ્સ રિપીટ ક્યારેય ના થાય. ના થાય એટલે પછી મેં પેલા અમદાવાદમાં શરૂઆત કરી હમ. એક ગોતામાં 3,500 રૂપિયાની ઓસરી ભાડે રાખી અમદાવાદમાં ગોતામાં ઓસરી ભાડે રાખી ત્યાં 15 ડબ્બા ઉતરે અને ત્યાં બેનને કીધું હતું જેનું ઘર હતું મેં કીધું બેન ધ્યાન રાખજો આમાં ડબ્બા ઓછા ન થાય જ્યારે ડિલિવરી કરવાની જરૂર પડશે ને ત્યારે કરશું એટલે ત્યાંથી ધીમે ધીમે શરૂઆત કરી અત્યારે 10 ડેપો થઈ ગયા છે અલગ ઉત્તર અમદાવાદ ગુજરાત વિસ્તારમાં. ના આખા Total? ગુજરાતમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને હમણાં 3 ચાલુ જે કર્યા એ બધાથી અને ત્યાંથી 150 કિલોમીટરના રેડિયેશનમાં ડિલિવરીઓ થાય હમ. કોઈ પાસે ₹1 એડવાન્સ લેવાનું નહીં પેમેન્ટ ઘરે મળે ત્યારે ડિલિવરી કરવાની પણ મેં કીધું ને અમે સિસ્ટમ એટલી સ્ટ્રોંગ કરી છે કે તમે ઓર્ડર અહીં બેઠા બેઠા કરો હાઈ મેસેજ નાખો તો તમને ફોન આવે બધી સિસ્ટમ એવી સ્ટ્રોંગ કરી કે લોકો એમ ના કહેવા જોઈએ કે આ છે દેશી બાબુ સિસ્ટમ એ દેશી છે હમ. આમ ભલે દેશી દેખાય પણ સિસ્ટમ આપણી સિસ્ટમ દેશી બહુ મોડર્ન છે કારણ કે મેં લગભગ દિવાળીએ તમારો ઓર્ડર કરેલ છે જે તમારા ભાગળથી જે અહીંયાથી મળે, બરોબર, એમાં ઓર્ડર કરેલ છે, હાઈ લેખન કર્યું એટલે બધું મેસેજ આવે. હવે આ તમે બહુ બધા લોકોને એવા કન્સર્ન પણ હોય કે ભાઈ હાઈ CRM વાપરવું કે આ છે તે છે વાપરવું, બરોબર, લીડ મેનેજમેન્ટ વાપરવું વગેરે.
તમે ખાલી વોટ્સએપ ઉપરથી બિઝનેસ ચાલુ કરી દીધો ને વોટ્સએપ પરથી જ અત્યારે પણ ચાલે છે અત્યારે બરાબર. 100% WhatsApp ઉપર ચાલે છે. કઈ રીતે ચલાવો છો શું પ્રોસેસ હોય એ થોડુંક મારે સમજવું છે હિન્ટ માટે. હા, અમે API લીધેલી છે. WhatsAppમાં કોઈ હાય લખે એટલે મારો મેસેજ જાય. ત્યાંથી એમને અમે ડાયરેક્ટ જેને ઓર્ડર શોપ નાવ કરે એટલે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જતા રહે. ત્યાં એમની ડિટેલ ફિલઅપ કરે એટલે બેકએન્ડ સાઈડમાં તમને આખો ઓર્ડર મળી ઓર્ડર જાય. મળી જાય. ઓર્ડર મળી જાય. ઓર્ડરમાં પિનકોડ નાખવાના છે. પિનકોડ નાખશે એટલે પિનકોડ અમે અલગ અલગ ડેપો પ્રમાણે મેપિંગ કરેલા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ. અત્યારે માનો કે આપણે ઉત્તર ગુજરાત સુરતમાં બેઠા છીએ. દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત સોરી. તો વલસાડ, વાપી, નવસારી, બારડોલી, સુરતનો કોઈ પણ ઓર્ડર આવશે તો એ અહીંયા મેપ થશે. એટલે જેવો એ ઓર્ડર સબમિટ કરશે ને એટલે અમને બે વ્યક્તિને ખબર પડશે કે મેઇન ઓફિસે બેકએન્ડ સાઈડમાં ખબર પડશે, અહીંયાના ડેપો વાળાને ખબર પડશે મારો ઓર્ડર આવ્યો. એટલે પ્રિન્ટ કાઢશે ને જે તે રૂટની અંદર મૂકી દેશે. કસ્ટમરને મેસેજ જતો રહે છે કે તમારો ટ્રેકિંગ આઈડી આ છે અને તમારો ઓર્ડરની ઇનવોઇસ આઈડી આ આવી છે. જાય. તરત એ વ્યૂ કરી લે અને લાઈવ ચેક પણ કરે ક્યારે મારો ડબ્બો આવશે આ છે તે છે. અને પ્રોડક્શન વાળાને પણ ખબર પડી જાય કે આ એક ઓર્ડર એટલે પ્લસ થતું ગયું એમ. માનો કે ડિમાન્ડ આ પ્રમાણે ડિમાન્ડ આવે તો એ પ્રમાણે પ્રોડક્શન વધતું જાય એ પ્રમાણે ચાલતું. એટલે અને અમારું બધું બહુ ફ્રેશ જ આવે. એવું નથી કે 15 દિન મહિનાથી પહેલા કર્યું, કારણ કે હવે ભગવાનની દયાથી બધું માલ જતો પ્રોપર રહે છે, વેચાય છે. જે નીકળતું હોય બધું વેચાતું જાય છે. એટલે અમે કેવું કરીએ અને ડેપો એ પ્રમાણે જ કરીએ. હાય એવો કરીને બહુ બધા બધી જગ્યાએ ડેપો ખાલી વધારે નથી લુકિંગ ગુડ ની કેમ ના રમાય. એ રમાય જ નહીં ક્યારેય નથી. મેં તમને કીધું કસ્ટમર બહુ હોશિયાર છે. એને બધી ખબર પડે આપણા કરતા 2 ડગલા આગળ છે. તમે બહુ આગળ વધવાનું કરો ને તો એ કહી દે કે તમે સાના મના રહો, તમારા પાણી નથી જાજુ. એટલે આ સિસ્ટમથી આખું કરીએ છીએ. લોકો બીજા દિવસે ડિલિવરી, ત્રીજા દિવસે ડિલિવરી કરી દે. ડિલિવરી કરે ત્યારે ડ્રાઈવરનો મોબાઈલ નંબર ને આ નામ ને બધું જતું રહે અને ડિલિવરી કરે, ઘરે ફોન કરીને જાય ને પેમેન્ટ આવે તરત COD થી. આ જે છે આ જે બિઝનેસ મોડલ તમે આખું ડિસ્ક્રાઇબ કર્યું, આ D2C બિઝનેસ છે બરાબર, ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બરાબર. કોઠા હાઉસ, આ તો હું કે ભણ્યો નથી, કે વાંચ્યું નથી, કે કોચિંગ નથી કર્યું, પણ કોઠા હાઉસ કરી દીધું. પહેલા દિવસે CRM બનાવ્યું એટલે મેં એમ કીધું એને, મેં કીધું મારે આવી રીતે કરવું છે, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ. મને કે સાહેબ તમે આ ક્યાંય કોચિંગ કર્યું છે કે વિડીયો જોઈ? મેં કીધું ના, મને મગજમાં આવ્યું તને કીધું. તો કે અમે IT વાળો ગોથું ખાઈ ગયો. એટલે મેં કીધું કોઠા હાઉસ છે આ તો, જો ભાઈ સૌરાષ્ટ્રની ધરતી ધાવીને મોટા થયા છે, કોઠા હાઉસ તો મને આવશે. સાહેબ આ તો હાલું બધું બહુ ભણ્યા હોય. મેં કીધું મને આવું જોઈએ, તું કરી દે. કેમ મને અમને ખબર નથી. આપણને કરી કોડિંગ બોર્ડિંગ તને ખબર છે, મને ખબર નથી. એ જ જરૂરી છે. હું તમને એ પૂછતો હતો કે જે આ મેઇન તમે જે અત્યારે કરો છો એ D2C બિઝનેસ છે બરાબર. તો ડાયરેક્ટ કન્ઝ્યુમર ને આપવાનું કેમ? ઇન જનરલી આ બિઝનેસ કેવું હોય કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશનશિપ વગેરે વગેરે ચાલતું હોય. તો શા માટે કોઈ ડિસ્ટ્રીબ્યુટર જ વચ્ચે નથી? મેં કીધું કરોડ રૂપિયાની ગેરંટી છે એટલે મારે એક એક વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને પહેલા દિવસથી એ નક્કી હતું કે મારે જે લોકોને આપવું છે ને એમને હું છાતી ઠોકીને આપવાનો છું. જે પણ માલ જે સિંગતેલ બનાવી છે કસ્ટમર સુધી પહોંચે. એટલે પહેલા દિવસથી હજુ મેં ક્યારે એક પણ ડબ્બો સુપર માર્કેટમાં, મોલમાં, શોપિંગ સેન્ટરમાં ક્યાંય વેચ્યો નથી. એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર ક્યારે નથી મેં મૂક્યો કોઈ દિવસ. હા, એક જગ્યાએ મને કોઈક જગ્યાએ એમાં લિસ્ટિંગ દેખાય છે, પણ ક્યારે એક પણ ડબ્બો નથી વેચ્યો મેં. એ તમારો નથી? ઓકે. સિંગતેલનો એક પણ ડબ્બો મેં એમેઝોન, ફ્લિપકાર્ટ, કોઈ દુકાન, શોપ, સુપર માર્કેટમાં કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમથી વેચતો નથી. બધા 100% મહેનત બહુ પડી છે. ગાડી ન ભરાય, માનો કે હવે 50 રેડિયેશનમાં હોય પણ ગાડી ભરાય તો ડિલિવરી થાય ને. શરૂઆતમાં 10 દિવસ ડિલિવરી થતી હતી, પછી ધીમે ધીમે કરતા અત્યારે 24 કલાક, 2 દિવસ, 3 દિવસ એમ થતા ગયા છે. એટલે નક્કી કર્યું હતું કે કરોડ રૂપિયાની ગેરંટી આપી છે અને કેશ ઓન ડિલિવરી જ આપવી છે, છાતી ઠોકીને આપવી છે. છોકરો જાય એટલે કેવો જય શ્રી કૃષ્ણ એમ કરીને ડિલિવરી આપવું જોઈએ. એક મને સ્ટાઇલ ગમી મને તમારી. કારણ કે એક અમારે એક તમારું મેં નોટિસ કર્યું હતું ને, એક અમારા બીજા એક પોડકાસ્ટના ગેસ્ટ હતા, વેલગ્રીન પિલો કરીને હતા, જયદીપભાઈ કરીને. તો એમનું એવું છે કે એનું પિલોનું કામ છે, એમના કસ્ટમર જ્યારે ઓર્ડર કરે ને કોઈ પણ વ્યક્તિને ડિલિવરી કરવા જાય ત્યારે એ લોકોની સ્મેલ પણ સેમ આવતી હોય. આટલું માઇક્રો પ્લાનિંગ. અને એક મેં તમારું જોયું કે ભાઈ કસ્ટમર જ્યારે કોઈ પણ ડિલિવરી બોય તમારો જ્યારે કસ્ટમરને ડિલિવરી કરવા જાય, જય શ્રી કૃષ્ણ, આ ત્યાંથી આજે જે ગ્રેટિટ્યુડ છે, અમુક તો એમ કે મનીષભાઈ જય શ્રી કૃષ્ણ કીધા એમ. હા, મનીષભાઈ જય શ્રી કૃષ્ણ કીધા એટલે કેટલું પર્સનલાઇઝ લાગે. બધા મેસેજમાં પર્સનલ બ્રાન્ડનો મહિમા જ આ છે. મેં ક્યાંય ભણ્યો કે કાંઈ નથી, પણ અંદરથી જ આવું છે કે ભાઈ પહેલો મેસેજ જાય ને ઓર્ડર કરે ત્યારે નીચે ફાઉન્ડર મનીષ પટેલ લખેલું જાય એટલે લાગે કે મનીષભાઈ મને મેસેજ કર્યો. ભલે સિસ્ટમથી જ આવ્યો હોય, ડિલિવરી થાય તો મારું નામ જતું જાય પાછળ. એટલે છેક સુધી પર્સનલાઇઝ એટેચ રહે અને કાંઈ પણ થાય આંગળી મનીષભાઈ ઉપર આવે, બ્રાન્ડ કે પ્રોડક્ટ ઉપર ન આવી જાય. હું એના માટે બેઠો છું. એટલે એક એક વસ્તુનું ઉપર ધ્યાન દઉં છું. અને બધાએ જે પણ ફાઉન્ડર હોય એમને પોતાની પ્રોડક્ટ કે સર્વિસમાં 100% ધ્યાન આપવું જ પડે. પોતાના 100% એમાં જ આપવા પડે. ટીમ ઉપર બધું ન છોડાય. એક એક વસ્તુ તમારી જોવી તો પડે. બધું જ ઓટોમેશન ઉપર ને ઓટો પાયલટ ઉપર થઈ જતું હોત તો પછી કહેવાય ને કે તો બિલ ગેટ્સ, પછી માર્ક ઝકરબર્ગ, આ બધા લોકો ઓફિસ ના જતા હોત. અને જે તમે હમણાં કીધું કે પેલા તમારા સાડુભાઈને ત્યાંથી તમે તો ઘાણાની શરૂઆત કરી, અત્યારનો શું સીન છે?
પોતાની ફેક્ટરી, હા. પ્રાઇવેટ લેબલિંગ શું કરવા? ના અત્યારે પોતાની જ અમરેલી થી બગસરા ગાવડકા ચોકડી ઉપર સહજ ઓઇલ મિલ, તમે ગૂગલમાં લખો સહજ ઓઇલ મિલ આવશે. છે. હા, હા. Yep. એના ઉપર આખો 1300 ડબ્બાનો પ્લાન્ટ છે. હમ. ત્યાં જ અમારું સેન્ટ્રલનું ફૂડ લાયસન્સ છે, જીએસટી છે, અને ત્યાં પ્રોડક્શન થાય છે. પ્રોડક્શન થઈને આખા ગુજરાતમાં અલગ અલગ ડેપો પર સીધો જ માલ જાય અને ત્યાંથી બીજા દિવસે સીધી જ ડિલિવરીઓ થાય. એટલે વચ્ચે કોઈ જગ્યાએ થર્ડ પાર્ટી કે એવું કોઈ નથી. એટલે 100% અમે 1 કરોડની ગેરંટી આપી છે. મારે આની કોસ્ટ કેલ્ક્યુલેશન સમજ્યું છે, બીકોઝ મેં તમારા કમેન્ટ્સની અંદર પણ બહુ બધું જોયું. જી. જ્યારે મેં તમારો એક નાનો વિડીયો મૂકેલો હતો ને એ વર્ષ પહેલા, ત્યારે પણ બહુ બધા લોકો મને કમેન્ટ્સ કરી હતી, પણ હું ત્યારે એને જવાબ નહોતો આપી શકતો. હવે એ મારે તમારા મોઢેથી મારે જવાબ સાંભળ્યો. બહુ બધા એ કીધું કે મનીષભાઈનું સહજ સિંગ તેલ બહુ કોસ્ટલી છે. કોસ્ટ કેલ્ક્યુલેશન મારે સમજ્યું છે, અને બીજા લોકો આનાથી ઓછા સસ્તા, મતલબ ઓછા રેટ પર આપે છે. તો શું વધારે બેટર છે? કોસ્ટ વધારે આપણું છે કે ક્વોલિટી વધારે છે? આ મારે સમજવું છે. પ્રાઇઝની વાત હંમેશા બધી જગ્યાએ, તમે ગાડી લેવા જાવ ને તો એમ કે આ એટલી સસ્તી આપે, તમે કેમ મોંઘી આપો? હા. કોઈ પણ વસ્તુ તમે કાપડ લેવા જાવ ને તો એમ કે આ કાપડ તો 100 રૂપિયામાં ટાંકો મળે, તમે કેમ 200 રૂપિયા આપો? હમ. મેઇન વસ્તુ ક્વોલિટી કરતી હોય કે મગફળીમાં જીવીસ મગફળી હોય. હવે એ જીવીસ મગફળીમાં ક્વોલિટી અલગ અલગ હોય. તમારા ખેતરમાં અલગ ક્વોલિટીની થઈ હોય, બીજાના ખેતરમાં અલગ થઈ હોય, હા. ત્રીજાના ખેતરમાં અલગ થઈ હોય. એવું તો નથી કે બધો સરખો માલ હોય. આ તો બધું કોમોડિટી પ્રોડક્ટ છે. તો 50 રૂપિયાની કિલો મગફળી મળે, 55 ની મળતી હોય, 60 ની મળતી હોય, 65 ની મળતી હોય, 70 ની મળતી હોય, 75 ની મળતી હોય. હમ. હવે પહેલા દિવસથી તમે કહી દીધું છે કરોડ રૂપિયાની ગેરંટી, આમાં કોઈ ભેળસેળ કે પ્રેઝર્વેટિવ સાબિત થાય, એનો મિનિંગ કે તમારે કોઈ કેમિકલ નાખવાનું નથી, પ્રેઝર્વેટિવ્સ નાખવાનું નથી. એનો મિનિંગ કે તમારે માલ જ જે પ્રોક્યુરમેન્ટ કરશો એ તમારે મોંઘો લેવો પડશે. ડેફિનેટલી. મોંઘો લેશો તો આખું વર્ષ સારું રહેશે, નહીં તો તમારે ફરજિયાત 6 મહિનામાં જ આવવાની છે કે તમારું તેલ ખોરું થઈ ગયું તો તમારા તેલમાં ધુમાડા થાય છે. હમ. એટલે પ્રોક્યુરમેન્ટ જે પ્રોડક્શનની કોસ્ટ છે, ખરીદી છે, એ જ મોંઘી છે. કારણ કે વિધાઉટ પ્રેઝર્વેટિવ સારામાં સારો દાણો કેમ નીકળે એના ઉપર પ્રોક્યુરમેન્ટ કરી અને એમાંથી તેલ નીકળે. એટલે નો ડાઉટ અમારું જે ખેડૂત પાસેથી જે ખરીદવાનું છે એ જ કોસ્ટલી છે, એટલે તેલ કોસ્ટલી જ બનવાનું છે. બાકી હા, હું નથી ફૂડનું લાયસન્સ ધરાવતો, હું નથી જીએસટી લેતો, મારે નથી લેબલ બનાવવું. હું ગામમાંથી મગફળી લઈ અને સીધી તેલ કાઢું છું તો પેલું પીળું તેલ જ દેખાવાનું છે. આ આ પીળું તેલ જ પેલું દેખાય. દેખાય. પેલામાં ભજીયા બનાવવાના છે, આમાં ભજીયા બનવાના હા. જ છે. તેલ તમારે 200-300 રૂપિયા સસ્તું થઈ જવાનું છે. હમ. પણ જે થાકી ઠોકીને ગેરંટી તમે આપીએ છીએ અને આખી સર્વિસ છે, એક્ઝેક્ટલી. ફીડબેક છે, આ છે તે છે, બધું આખી ફ્રી ડિલિવરી આપીએ છીએ. 150-150 કિલોમીટર સુધી ફ્રી ડિલિવરી આપીએ છીએ. એટલે સર્વિસ, કોઈ પણ પ્રોડક્ટ સર્વિસ આપીએ એના પૈસા તો સર્વિસના પૈસા વધારે હોય, એટલે લોકો આની હારે કમ્પેરિઝન કમ્પેરિઝન થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. હેલ્થ કનેક્શન જોવાનું ગણું બરાબર. તો સિંગતેલની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે કે એક તો કોલેસ્ટેરોલની તમે મને આખું નીલ કરી દીધું. હાર્ટ ડિસીઝની સાથે પણ આમાં લોકો છોડે છે. તો શું ખરેખર હાર્ટ ડિસીઝ એ સિંગતેલ ખાવાથી થાય? આપણે બહુ પ્રેક્ટિકલી જોઈએ તો આપણા બાપ દાદા હજુ બેઠા છે જે લોકો 80, 70, 80, એને તમે પૂછો કે તમે કયું તેલ ખાધું, તો કોઈ દિવસ એમ નહીં કે કપાસિયા તેલ ખાધું. ગામડાઓમાં વટાવીને, આ તો હવે ધીમે ધીમે જેમ જમાનો આગળ વધતો જાય ને આ બધું બહારનું ફાસ્ટ ફૂડ ને બીજા બધા તેલ આવ્યા, એ પેલા બધા ઘાણીના તેલ જ ખાઈને મોટા થયા છે. અને એક્ઝેક્ટલી. 100, 100, 110 વર્ષ, 108 વર્ષ, 105 વર્ષ જીવીને ગયા છે. એમને કોઈ દિવસ કોઈને હાર્ટ એટેક નથી. બહુ સિમ્પલ જ વિચારવાનું, કાંઈ તમે ટેકનિકલી કે સાયન્ટિફિક વિચારો જ નહીં. હા. કે આપણા બાપ દાદા વર્ષોથી ગામડાઓમાં ઘાણી હતી ત્યાં તેલ કાઢતા હતા, સિંગ તેલ કઢાવીને આખા વર્ષનું ખાતા હતા, ને બધા 80, 100 વર્ષ ને 108 વર્ષ જીવી ગયા છે. હવે તમે એમ કહો છો, અને 1990 તો રિફાઇન તેલ આવ્યું પહેલું. 1990 પછી રિફાઇન તેલની શરૂઆત થઈ. હા, પેલા તો કોઈ પામ નહોતું સનફ્લાવર નહોતું, સોયાબીન. હવે એમ કે છે કે સિંગ તેલ ખાવાથી, એટલે એ તો એક કહેવાય ને કે મિથ છે. એવું કોઈ સાયન્ટિફિક કોઈ જગ્યાએ તમે કોઈ પણ, મેં તો કોરોના વખતે અમેરિકન હાર્ટના થયેલા રિપોર્ટ વાંચેલા છે, પીનટ ઉપર થયેલા રિપોર્ટ વાંચેલા છે. કોઈ જગ્યાએ કોલેસ્ટ્રોલ હોય ને એનાથી તેલ. હા, આપણે વર્લ્ડમાં એ સ્વીકારવું જોઈએ કે વર્લ્ડમાં સૌથી વધારે તેલ કોઈ ખાતું હોય ને તો એ ભારત દેશ છે. ભારતમાં સૌથી વધારે કોઈ તેલ ખાતું હોય ને વાપરતું હોય ને તો એ ગુજરાત છે. ગુજરાતમાં સૌથી વધારે તેલ ખાતું હોય તો સૌરાષ્ટ્ર વાળા છે. એ વિચારવું પડે કે આપણે તેલ વધારે ખાઈએ છીએ. 3-4 ચમચી તેલ ખાવાની જગ્યાએ આપણે 5-5, 7-7, 10 ચમચી તેલ ખાઈ જઈએ છીએ. 15 ડબ્બા 15 લીટરની જગ્યાએ આપણે 24 લીટર તેલ ખાઈ જઈએ. એ કોઈ નથી દેખાતું. તેલ તો ઓછું જ ખાવું જોઈએ. કેટલું ખાવું જોઈએ કોઈ પણ વ્યક્તિ? આપણે યુનિવર્સલ લઈ લઈએ, ઇન્ડિયન એટમોસ્ફિયર પ્રમાણે પર કેપિટા છે ને 1 થી 1.25 ડબ્બો તેલ ખવાય આખા વર્ષમાં, એક વ્યક્તિ દીઠ. હા, એટલે 1 લીટર થી 1.25 લીટર તેલ મહિને ખાવું જોઈએ. આપણે તો 3 ટાઈમમાં આપણે તો શાક બનાવ્યું હોય તો પેલા તો અંદરથી ચમચો નાખીને જોવું પડે કે એનું શાક બનાવ્યું છે આ લોકોએ. એટલું તો તેલ ઉપર ભર્યું હોય, ડોલ ભરી હોય. સર્વત્ર વર્જ્ય છે, એટલે તમે વધારે ખાશો તો એમ પણ તમને. હવે કોઈને શ્રમ નથી. તમને મને કે દી છેલ્લે પરસેવો થયો ખબર નથી. હવે કોઈને શ્રમ નથી રહ્યો, પરસેવો નીકળતો નથી.
અને બધી જગ્યાએ એસી હા છે. અને હવે કેવી ફાસ્ટ ફૂડની સિસ્ટમ છે. તમે સાંજે 8 વાગે ઘરે ખાધું હોય પાછા 11 વાગે ભજીયા ખાવા જાઓ છો, ક્યાંક દાલવડા ખાવા જાઓ છો, ક્યાંક ખમણ ખાવા જાઓ છો. કાલે જ હજી અમારે વાત થતી હતી કે અત્યારની જે લેડીઝ હોય એ ઘરેથી ખાઈને પચાવવા માટે ચાલવા જાય, પછી ચાલીને ક્યાંક જમવા જાય, પછી જમવા ત્યાંથી ચાલીને આવે પાછું કંઈક જમી લે. બસ જમી લે. તો આ આખી લાઈફસ્ટાઈલ આખી ઊંધી થઈ ગઈ. એટલે ડિસીઝ થવાનું ખાલી એક સિંગ તેલની સાથે જોડી દેવાથી કોઈ પેલું એ છે જ નહીં. વધારે તેલ ખાવાથી તો ડાયાબિટીસ, બીપી ના ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા બધા, તો હવે બધું બહુ બહાર આવશે ધીમે ધીમે. પણ આપણે એ ચોક્કસ માનવું જોઈએ કે તેલ કેમ ઓછું થાય ને. હું મારા ઘરે, હું પોતે સિંગ તેલનો માલિક છું ને તેલ ઓરિજિનલ બનાવું છું ને એટલા લોકોને આપું છું. તોય મારા ઘરમાં મેં કંઈક ઘરેથી કીધેલું હોય શાક બને ને એમાં તેલનો રસો બહાર ન નીકળવું જોઈએ. અત્યારે આપણે કેવું થાય છે કે આમ થઈને તેલ અડધી થાળીમાં થયો હોય. રોટલી થઈને અથાણાની નીચે થઈને આમ પાછું આવી જાય, એટલું રાઉન્ડ મારે તેલ, એટલું તેલ નાખ્યું હોય આપણે. ઘણી વખત આવું હોય છે. તો તેલ છે ને 100% ફેટ છે. આ પોડકાસ્ટના માધ્યમથી મારે એ કહેવું છે કે તેલ છે ને 100% ફેટ છે. તમે 2 ચમચી તેલનો વઘાર નથી કરતા, તમે 2 ચમચી ફેટનો વઘાર કરો. વઘાર કરું છું. આ મગજમાં નાખવું પડશે નહીં. ફેટ છે, 100% ફેટ છે. ફેટ મેન્ડેટરી છે શરીર માટે, પણ એટલુંય નહીં કે ચિકાસ માટે જરૂરિયાત છે. કે એટલુંય નહીં કે આપણે ઓવર ખાઈએ. હા. એમાંય સુરતની વાત તો મારે આમાં કઈ કરવાની જ ન હોય. અરે એટલું બધું ફેટની અંદર તો- ખાણીપીણીનો. અને મેં તો આ તેલની અંદર આવ્યું ત્યારે R&D થોડુંક જોયેલું ને જાણ્યું. આખા ગુજરાતમાં સૌથી વધારે ખરાબ તેલનો ને ખોટા તેલનો વેપાર થતો હોય ને તો સુરતની અંદર દરરોજ લગભગ 30 થી 32 હજાર ડબ્બા તેલ ખાય છે સુરત ડેઈલી. ડેફિનેટલી. જે તમે કીધું ને કે ખોટા તેલનો વેપાર થતો હોય ને, એ વેપારની પાછળના બહુ બધા એવા સાયન્ટિફિક નહીં, બટ જે કહેવાય ને કે ફિઝિકલ એવિડન્સ પણ એવા છે કે જ્યાં લેબલ ચેન્જ થતા હોય. આપણે જોયા છે, એસેન્સ નખાતા હોય, આવું જોયું છે ને. હર ઘરે લોકોએ આવી વાત સાંભળી હશે અને એ બહુ સાચી વાત છે. તો એક તો ફસાઈનો 2023નો રિપોર્ટ એવો કહે છે કે ઇન્ડિયાની અંદર 31% ખાદ્ય તેલની અંદર ભેળસેળ થાય છે. તો ભેળસેળ એક્ઝેક્ટલી ક્યાં થાય છે? અચ્છા, હવે સોયાબીન તેલ અને પામ તેલ આ બે બેનભાઈ છે. એ વિદેશથી આવે. સોયાબીન અહીંયા નથી થતું અને પામ નથી થતું. બંને તેલ વિદેશથી આવે. સનફ્લાવર તો આવે જ છે 100%, પણ સનફ્લાવરની ભેળસેળ નથી થતી. સોયાબીન અને પામ બે વસ્તુ એવી છે કે બીજા તેલ જે મોંઘા હોય એમાં પામ સસ્તું હોય તો એમાં નાખે. માનો કે સિંગ તેલ અત્યારે ચાલે છે, તો અત્યારે જો પામ ઇમ્પોર્ટ સસ્તું હોય તો પામ સિંગ તેલ, એટલે અડધો ડબ્બો સિંગ તેલ વાપરે, કચરો તેલ, એમાં પામ નાખે. પામ સસ્તું ઇમ્પોર્ટ હોય તો. અને એસેન્સ નાખે સિંગ તેલ, એટલે તમને આ સ્મેલ આવે સિંગ તેલ. સોયાબીન સસ્તું હોય, અત્યારે કરન્ટલી મે મહિનામાં સોયાબીન સસ્તું છે તો સોયાબીન સિંગ તેલમાં નાખે. જે સસ્તું હોય ને એ બીજામાં ભળે, મિક્સ થઈ જાય. હા, અને નામ પેલાનું આવે. એટલે 30-70 હોય, 80-20 થાય, 90-10 થાય. એ પછી એની જે કહેવાય ને કે કેવું વાતાવરણ છે એના ઉપર ડિપેન્ડ છે. હવે લોકો શું જોવે છે? સીધા જ પ્રાઇસ જોવે છે. એને કોણ બ્રાન્ડ છે, કયું લેબલ માર્યું છે, ક્યાંથી આવ્યું છે, કોઈ લેવા દેવા નથી. મોટો પ્રોબ્લેમ ભેળસેળ કરવા વાળો નથી. પ્રોબ્લેમ આપણે ખરીદીએ છીએ ને ખબર વગરના, એનો પ્રોબ્લેમ. આપણે જોતા નથી, કોઈ પાસે સમય નથી, લેબલ નથી જોતા. મારું લેબલ જ લોકો જોવે કે આમાં હું મેન્યુફેક્ચરર કોણ છે, પેકિંગ કોણે કર્યું છે, ક્યાંથી આવ્યું, ક્યારે બન્યું, શું છે. આપણે તો કેમ આના કરતા આ બાજુવાળા દુકાન કરતા 100 રૂપિયા કેમ સસ્તું પડે છે. તમે નહીં માનો, હું બોમ્બે હમણાં થોડા દિવસ પહેલા ગયો તો. બોમ્બેમાં મેં કીધું જોઈ ખરા આપણે સિંગ તેલનું 1600 રૂપિયામાં પેલા ભાઈ કે શુદ્ધ સિંગ તેલ મળે છે. 1600 રૂપિયા કોસ્ટલી સિટીની અંદર, એટલી મોટી સિટીની અંદર એટલા બધા હોશિયાર ભણેલા ગણેલા લોકો ત્યાં રહે છે. મોટા સુપરવિઝન પ્રોવિઝન સ્ટોરની અંદર 1600 રૂપિયામાં શુદ્ધ સિંગ તેલ લખેલો ડબ્બો પડ્યો હતો. મેં પૂછ્યું, મને એને પ્રેમથી કીધું સાહેબ શુદ્ધ સિંગ તેલ 1600 રૂપિયા મળે છે. 1600 રૂપિયા મગફળી નથી આવતી એ તેલ બનાવવા માટે. એટલે કહેવાનું મીનિંગ કે ભેળસેળ કરવા વાળા તો કરવાના જ, કારણ કે દિવસે દિવસે ડિમાન્ડ વધતી જાય છે. લાવો થવાનું છે, એ કરશે જ બધું. નાના કોઈના કંટ્રોલમાં નથી, કારણ કે ગવર્મેન્ટ કઈ એક ડબ્બા ઉપર સીસીટીવી કેમેરા રાખી નથી બેઠી, અને શક્ય જ નથી. પણ લોકોને અવેરનેસ આવે, લોકોને જાગૃત થઈ અને કઈ બ્રાન્ડ છે, ક્યાંથી આવી, સસ્તું ન જોવે. તમે વિચાર કરો, એક ડબ્બો સવા ડબ્બો તેલ વ્યક્તિ જોતો હોય, આખા વર્ષનો 500 રૂપિયા, હાલો 1000 રૂપિયા હું ગણી લઉં તો એ દિવસના 2 રૂપિયા છે. હવે તમે એટલું પીઝો ખાઈ જાવ તો 700 રૂપિયાનો સાંજે. બહુ સાચી વાત. અને એમાં માયોનીઝ ને પેલું ચીઝ ને કરેલું, બરોબર. હવે આ તો તમારા ઘર માટે તમે તેલનો ડબ્બો લઈ આવો, વિચારીને જોઈને કઈ બ્રાન્ડ છે, શું લેબલ ક્યાંથી આવે છે, કયું તેલ છે, થોડુંક તો જોવું પડે ને. આપણે શું કરીએ છીએ, સવારમાં ટિફિન બનીને દરવાજા પર મૂકીને લઈને ભાગ્યા સીધા. પણ એ તેલ ક્યાંથી આવ્યું, શાક ખેમાંથી બન્યું, તો તમે જો, કારણ કે તેલનો સાહેબ સીધો સંબંધ આપણા હૃદય સાથે છે. એટલે મેં એક વાક્ય બનાવ્યું હતું કે તેલની ક્વોલિટી કઈ, તેલ લેવા. તેલ બનાવવા વાળાને સસ્તામાં સસ્તું તેલ બનાવવું છે, તેલ વેચવા વાળાને સસ્તામાં સસ્તું તેલ વેચવું છે, તેલ ખરીદવા વાળાને સસ્તામાં સસ્તું તેલ ખરીદવું છે. અને પછી આ દિલ ધડકન ચૂકે એક, અને ડોક્ટર પૂછે, બોલો મારા વાલા,
35,000 વાળી સ્ટેન્ડ બેસાડું કે 50,000 વાળી? આ મારા વાલા પાછળનું આખું લોજિક ક્યાં છે? કઈ રીતે વર્ડ એ તમે એ કેચ કર્યો? કોમેન્ટ માંથી આવ્યો છે, લોકોની ગાળો ઉપરથી આવ્યો છે. અચ્છા, કોઈ પણ પ્રોડક્ટ શરૂઆત આપણે કરીએ ને એમાં ખાસ ગુજરાતમાં, એટલે લોકો પેલા ગાળો તો બોલે. પેલા જ આપે. હા? પેલા જ ગાળો આપે. ગમે એટલું હાથ હોનાનું વેચો ને તમે જ્વેલર્સ કરો ને તમે કહો કે 24 કેરેટ સોનું વેચું, તો પેલા ગાળો દે, વેતું થાય ને તું ભાઈ આ બધું શું કર્યું? હા, તું તારું કરવાનું એ હા, કર ને. કરને એમ. એટલે આ એક મેન્ટાલિટી છે, આખા સુધરી શકે એમ નથી. એટલે લોકો ગાળો દેતા, પછી એમાં અમે લખતા કે ભાઈ આમાં શું ખોટું કીધું. અમે એમ કીધું કે અમારી ભેંસો નથી ખાતી ને, એવા કપાસિયા તેલમાંથી કપાસિયા તેલ બને છે ને તમે ખાઓ છો હોશે. એ વિડીયો મૂકો ને એમાં ગાળો લખે લોકો કે આમ છે ને તેમ છે, અમે એટલે વર્ષોથી ખાઈએ છીએ ને આમ. એટલે અમે કીધું આમાં મારા વાલા અમે શું ખોટું કીધું? કાંઈ બીજું બાંધવાનું નહીં, કોઈ બાકાજી કી નહીં, કોઈ મોરે મોરો નહીં, ખાલી એટલું જ લખતા કે આમાં મારા વાલા અમે શું ખોટું કીધું. અને એ વારંવાર અમે એવું લખી, જયારે એ વિડીયો મૂકીને 5 એવી ટોળકી બેઠી જ હોય કે સીધી ગાળો ને રમઝપાટી બોલાવે. એ લોકો એ હા. જ્યારે મનીષભાઈ વિડીયો મૂકે એટલે આપણે ગાળો ચાલુ કરવાની છે. મેં છોકરાને કીધું આપણે કોઈ બાકાજી નથી કરવી, આપણે ખાલી એટલું જ લખો કે મારા વાલા આમાં અમે શું ખોટું કીધું, બાકી બધું કરી લેશે. એ ધીમે ધીમે કન્વર્ટ થયા મારા ક્લાયન્ટ તરીકે, એટલે મીન્સ કસ્ટમર તરીકે અને તેલ મંગાવ્યું, અને પછી એમણે બીજાને કસ્ટમર અમારામાં જોડ્યા. પછી એનો 6 મહિના પછી ફોન આવ્યો, સાહેબ અમે તમને બહુ ગાળો દીધી, ઓલામાં અમે એક હતા અને તમારું તેલ અત્યારે કસ્ટમર છે ને ઘણા બધા કસ્ટમર જોડે. ત્યારથી નક્કી કર્યું કે આપણે લોકોને હવે ઇમોશનલી અને પોતાના માનીને મારા વાલા આમ અંદરથી પોતાના છે, આત્મીયતા, આત્મીયતા જાય છે ને, સંબંધ જળવાય છે. અને મેં તો હું તો ફટાફટ ડિસિઝન લઈ લીધું. મેં કીધું આપણે એક પણ વિડીયો થવું જોઈએ મારા વાલા શબ્દ થવો જોઈએ. એટલે અત્યારે ગમે ત્યાં રોડ ઉપર નીકળું ને લોકો અમારી સામે જોઈને પહેલા હસવા જ મળે, પછી બીજી બધી વાત. આપણે હમણાં જ્યારે મેં તમને નીચેથી રિસીવ કર્યા ત્યારે આપણે મેં તમને એ જ કીધું ને કે આપણે જલ્દી ચાલો, નહીં તો હમણાં પબ્લિક થઈ જશે. તો આપણને 2 લોકો તો મળી ગયા. એટલે આત્મીય ભાવ આમાં આવ્યો, અને એમાં સોનામાં સુગંધ ભળી, હા, લોકોને બધાને ગમ્યું, અને 5 લીટર મોકલાવું મારા વાલાએ બ્રાન્ડ બનાવી. 5 લીટર જ કેમ? એવું હતું કે 15 કિલો મોંઘું પડે તો 5 લીટર ભલે ને લે. હવે 1 લીટર આવી ગયું ને તમારે? હા, 1 લીટર પણ કર્યું. હરઘર સિંગ તેલ, ઘર સુધી સિંગ તેલ પહોંચે. અચ્છા, માટે એ મિશન પૂરું કરવા માટે કોઈને એમ થાય કે ભાઈ મારે ટેસ્ટ કરવું છે, નો ડાઉટ એક વખત તેલ લઈને એટલે કે જવાના નથી. ખબર જ છે એને, કહેવાય ને પેલું બગસરાનું હોનું પહેર્યું હોય ને પછી ઓરિજિનલ હોનું જે લાખ રૂપિયા લેવાનું થાય ને, એ તો ખબર છે કે આ તો ભાઈ અને એ તો આમ ખુલ્લું રાખે કે આ હોનું પહેર્યું છે. એટલે કોઈને એમ થાય કે ભાઈ મારે પેલી વાર ટેસ્ટ કરી કપાસિયા તેલ ખાઈ, કદાચ ઘરવાળા ન પાવ્યું તો, એટલે કે 5 લીટર નો લઈ કે કઈ નહીં, 1 લીટર લઈ શકે. હાલો એ તૈયારી કરી અમે. ડેફિનેટલી સેવા જ છે, એમાં કાંઈ મળવા નથી. કાંઈ મેં નથી. કીધું લોકો સુધી, ગામડા સુધી પહોંચે, ધીમે ધીમે ખાવાની શરૂઆત પણ એ કરશે. મિશનની બહુ જરૂરિયાત પણ છે. 2035 સુધીનું તમારું જે મિશન છે, એન્ડ લેટ્સ હોપ કે એ મિશન તમારું કમ્પ્લીટ થાય અને લોકો પોતાની હેલ્થ એમાં સાહેબ એટલું બધું બેનિફિટ છે. મેં તો એટલું બધું R&D કરીને, વિચારીને, જોઈ જાણીને, કેટલું બધું વિચારીને, મનોમંથન કરીને આ મિશન અમે હર ઘર સિંગતેલ મિશન 2035 લોન્ચ કર્યું. ખેડૂતોને ફાયદો થાય. લોકો મગફળી વાવવાનું બંધ કરી દીધું છેલ્લા 2 વર્ષથી અને સોયાબીન તરફ ગયા હતા. હા, જે સોયાબીનનો કોઈ મિનિંગ જ નથી અહીંયા, બરોબર? તો ફરી વખત સોયાબીન તેલ ખાવું પાછું આપણે, જે રિફાઇન કરેલું ખાવું પડે. એટલે ખેડૂતોને ફાયદો છે. કેટલી બધી રોજગારી, એક વ્યક્તિ સિંગ તેલ ખાય તો મેં તમને કીધું 300 લોકોને રોજગારી મળે. એટલા મોટા બજેટ બહાર પડતા હોય, એનો મેઇન ઉદ્દેશ શું હોય? લોકોને રોજગારી મળે. રોજગારી આપવાનું. નવા ગામડાઓમાં ઘાણા થશે, તાલુકામાં, જિલ્લામાં ઘાણા થશે, કેટલી બધી રોજગારી મળશે. બહુ જ. બીજું કે સ્વાસ્થ્ય મળશે. આત્મનિર્ભર ભારતની વાત છે. દરરોજ કેટલા લાખો મેટ્રિક ટન વિદેશથી તેલ આવે. આ તો હવે ભારતનું, આપણી ધરતીનું આપણે જ પેલા ખાઈએ. 90 લાખ ડબ્બા તો દર મહિને ગુજરાતને જોઈશ, ખાલી તેલ ખાવાનું તે 90 લાખ. એમાં 80% તેલ વિદેશી છે, પામ, સનફ્લાવર, સોયાબીન. મારો એક ક્વેશ્ચન પણ હતો કે ભાઈ ઇન્ડિયાની અંદર ને ઓલ ઓવર ધ ગ્લોબ પામ ઓઇલ પહેલા નંબરે છે જે કન્ઝમ પણ ઘણા બધા કન્ટ્રીઓની અંદર બેન પણ કરેલું છે પામને. હું હમણાં ચાઇના ગયો તો, ચાઇનાથી મલેશિયા વાયા ફ્લાઇટ હતી. ઓકે, મલેશિયા ફ્લાઇટ લેન્ડ થાય ને એટલે મેં જોયું, મેં તો બધા એમ કહે છે કે મલેશિયાથી પામ તેલ આવે. આપણે પહેલી વાર મલેશિયા આવ્યા, જોઈ તો ખરા બારીમાંથી. એટલે બાજુવાળાને કીધું મારા વાલા મને બેહવા દે ને બારી પાસે, 5-10 મિનિટ આવે લેન્ડ થાય ત્યાં સુધી. મેં વિડીયો ઉતાર્યો, નકરું પામના ઝાડવા જ દેખાય, નકરા પામના નાળિયેર, નકરા. એરપોર્ટની, મલેશિયા એરપોર્ટની ચારે બાજુ નકરું પામ જ દેખાય તમને. એટલે ફ્લાઇટ જ્યારે નીચે આવે ને ત્યારે તમને નકરું પામ જ દેખાય. ઓકે. અને એ પામ પોતે આપણી પાસે સિંગ તેલ મંગાવે છે. હા, હા, અહીંથી એક્સપોર્ટ આપણે કરીએ છીએ મલેશિયા મલેશિયા. સિંગ તેલ. હા, અને એ પામ એ ઓઇલ પામ આપણને તેલ ખવડાવે છે. તો પામ ઓઇલ અને સોયાબીન ઓઇલ વર્લ્ડની અંદર બધી જગ્યાએ, સી ઓઇલ વગર તો બધા જ ફૂડ, રો ફૂડ બધી જગ્યાએ પોસિબલ નથી, અમુક કન્ટ્રી સિવાય, રાઈટ? તો આટલું બધું પામ ઓઇલનું અને સોયાબીન ઓઇલનું કન્ઝમ્પશન ગ્લોબલી હોવાનું રીઝન શું? અને શા માટે હજી ગ્રાઉન્ડનટ ઓઇલ ત્યાં એને ક્રેક નથી કરી શક્યું? આ ઇંગ્લિશ ભાષામાં ઇકોનોમિકલી કહેવાય ને કે એમાં એ રિફાઇન થઈ જાય ને એટલે એમાં સુગંધ, ચિકાસ અને સ્વાદ ત્રણેય વસ્તુને કાઢ નાખે. એટલે એક પાણી થઈ ગયું. હવે એમાં કોઈ પણ વસ્તુ બનાવે ને તો એની સેલ્ફ લાઈફ બહુ વધારે હોય. એટલે માનો કે કોઈ પણ મારે અહીંથી કોઈ ફૂડ બનાવવું છે, મારે એક્સપોર્ટ કરવું છે, તો એક્સપોર્ટની અંદર સમય લાગી જવાનો 1.5-2 મહિનાનો. અહીંથી કોઈ કન્ટેનર નીકળે, મારે કોઈ પણ જગ્યાએ મૂકવું છે તો એ પેક જ રહેવાનું છે. હા. બીજું સનફ્લાવર, સોયાબીન, અરે પામ એ કેવું છે કે એ જેમાં તમે નાખો ને એનું રૂપ ધારણ કરી દે. પામ વસ્તુ જ એવી છે, એના ઉપર તો બહુ R&D છે, અંદર તો ખબર પડે. પામ તેલ તમે જેમાં નાખો એનું રૂપ ધારણ કરી લે.
એનો ગુણ કેમેલિયો છે. છે, હા, પામ તેલ લિપસ્ટિકમાં છે, સોરી પામ લિપસ્ટિકમાં છે, પામ લિપ બામ આવે, yes. પામ પામ આઈસ્ક્રીમમાં છે, પામ ઓઇલ, પામ વેફરોમાં છે, હા, પામ ખાવાના તેલમાં છે, પામ હાબુમાં છે, શેમ્પૂમાં છે. એટલે એફએમસીજી પ્રોડક્ટની 60% પ્રોડક્ટમાં પામ જ વપરાય છે. ઓહ. અને એ તો તમે કંડલા ઉપર કોઈ દિવસ કંડલા જેટી ઉપર જાઓ ને ત્યાં જે એ મોટા મોટા પેલું ભરાતું હોય, આપણે બેસીએ ને એટલી મોટી મોટી પાઇપ છે, પાઇપમાંથી પામ આવતું હોય, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડથી પાઇપ સ્ટીમરમાંથી ઉતરતું હોય, એ થોડુંક ઢોળાણું હોય ને તમે જોવો ને લાલ કલર, ત્યારે એમ થાય કે આપણે આ શું ખાતા છે, લોકો શું ખાય છે. ના ખવાય, બહુ ખાવાની ખરાબ. વસ્તુ જ એટલે નથી. જો કે એ પછી રિફાઇન થવાનું હોય, પણ હવે એમાંથી જ બનવાનું છે ને. જે હા. કપાસિયા તેલની મિલમાં તમે જાઓ, કોઈ પણ જગ્યાએ કપાસિયા તેલની મિલમાં જાઓ, કપાસિયા તેલ મિલનો માલિક કપાસિયા તેલ નથી ખાતો, એમાં કામ કરતા મજૂરો કપાસિયા તેલ નથી ખાતા. એ લાલ નીકળે ને એને પછી તમે મસ્ત રૂપાળું કરીને તમારા ઘરે ડબ્બો તૈયાર થઈને આવે ને તમે એમાંથી ભજીયા બનાવીને ખાવ, તો એ તો અલા, એવું નથી જ છે. ખાવા લાયક. તો એ કન્ઝમ્પશન માટે છે જ નહીં. પેલા જેવું કે મેકઅપ કરીને તમને મોકલે તો કોઈ પણ છોકરી સારી જ દેખાવાની છે. દેખાવાનું. એવી રીતે તમને કોઈ પણ ઓઇલ ની અંદર રિફાઇન ને આ બધું પ્રોસેસ બધું કરીને આપે તો તમને કોઈ પણ ઓઇલ સારું દેખાવાનું છે. રિફાઇન સીધી લીટીમાં કહીએ ને તો સ્વાદ, સુગંધ અને ચીકાશને કાઢી નાખો ને એટલે રિફાઇન થઈ રિફાઇન થઈ ગઈ. ગયું. એમાં કાંઈ જ નથી. તમે એટલે તો સરકારે ગર્ભવતી મહિલાઓને તો સિંગ તેલ રિફાઇન ઓઇલ આપે ખાવાની ના પાડી દીધી. ને સિંગ તેલ આપે છે. હમ. એને જે આપવું જોઈએ 1 લીટર અમુક મહિને કે જે આપે છે સિંગ તેલ આપે. શું કામ કપાસ્યું નથી આપતા? હા, સસ્તું પડે તો આપો ને. હા. નો આપે ને પણ, કારણ કે જે બાળકને ઉદરમાં રહેલા બાળકને પોષણ મળે. અમે આ ફીડબેકની એક ખાલી વાત કરું તમને કે ફીડબેકમાં એવા પણ આવેલા છે કે સાહેબ અમને ખબર નહોતી, પણ આ ફીડબેકનું તમે જો મહત્વ મહત્વ વધારે છે. કે ગર્ભવતી મહિલાઓ બહેનોએ કીધું મારો 5મો મહિનો 8મો મહિનો ચાલે છે, કોઈ અમને કીધું તમે સિંગ તેલ તરફ વળો, એટલે પેલું સહજનું નામ આવ્યું, સહજ સિંગ તેલ મગાવ્યું. કારણ કે ગર્ભવતી મહિલાઓ જેમ જેમ મહિના વધે એમ એને બાળક ઉપર આવે એટલે એસિડિટીના પ્રોબ્લેમ બહુ થતા હોય થાય. તો એમને ઘણા અમને કીધું એવા ફીડબેકમાં કે અમને એસિડિટીના પ્રોબ્લેમ બહુ નહીવત થઈ ગયા છે સિંગ તેલ ખાવાથી, ખાલી બદલાવાથી. ત્યારે અમને એમ થયું કે આવું બધું થતું હશે. પછી અમે અંદર કસ્ટમરને પૂછ્યું કે તમને એસિડિટીનો પ્રોબ્લેમ, તો કે આ ઘણા અમને એવું કીધું કે જેમાં પછી જે પેટ ભારે ભારે લાગે, ઓટકાર ખાટા ઓટકાર આવતા હોય, એસિડિટીના પ્રોબ્લેમમાં બહુ એટલે બહુ રાહત થઈ. મેં કીધું તો બહુ સારું, આપણા માટે સારું. આ નવું જાણવા મળ્યું. ખબર જ નથી. આ તો ખબર જ નથી. આ તો કોઈ ખબર જ નથી. જો અમે ક્લેમ ન કરી શકીએ, લખી ન શકીએ, પણ આ તો સામેથી કસ્ટમરો અમને કીધું સાહેબ આ બધા તમે કયો માર્કેટની અંદર કે આ એટલો બધો ફરક પડે છે. ઘણા ક્યાંક હું જાતો હોય મને મળી જાય અચાનક કે સાહેબ તમારું તેલ વાપરી બહુ એસિડિટીનો પ્રોબ્લેમ હતો, બહુ દેશી અહોડિયા કર્યા, પણ તેલથી ફરક પડી ગયો. મેં કીધું ઓછું ખાજો પણ સારું ખાજો. અને એ જરૂરી છે. ગ્રાઉન્ડનટ ઓઇલ જે છે બરાબર, એ જો ક્રેક નથી કરી શકતા ઓલ ઓવર ધ ગ્લોબલ માર્કેટ, અને એને ક્રેક કરાવડાવવું હોય કે ભાઈ ગ્રાઉન્ડનટ ઓઇલ છે એને હવે વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ વહેંચાવવું હોય, તો એમાં સહજ સિંગ તેલ શું કરવાનું છે? સીધી વાત કરીએ તો મેં તો ગુજરાતની બહાર જવાનું ક્યારે વિચાર્યું. શું કામ કે અહીંયા ગુજરાતમાં દર મહિને 80 લાખ ડબ્બા, 1 કરોડ થવાના છે. 1 કરોડ ડબ્બા જો ગુજરાતને જોતા હોય અને 1 કરોડમાંથી 50% ખાલી જો ખાવા મળે ને, અત્યારે 5 લાખ ડબ્બા મારા નોલેજ પ્રમાણે મેં જેટલું જાણ્યું છે જોયું છે ત્યાંથી 5 લાખ ડબ્બા ખવાતા છે મેક્સિમમ. 90 લાખમાંથી 5 લાખ ડબ્બા ખવાતા છે. એ ખાલી 50 લાખે પહોંચી જાય ને તો તમારે મારે સિટી તરફ જે આપણે પ્રયાણ કર્યું છે ને પાછું ત્યાં ભાગ્યા રાખવા પડે આપણે, આપણે મગફળી વાવવી પડશે એટલી, અને પાછું હોનું થશે. હા, લોકો ખાવા જોઈએ. અને એના માટે જ હર ઘર સિંગ તેલ મિશન 2035 લાગ્યું. લોકોને અવેરનેસ આવે, સિંગ તેલ તરફ પાછા વળે. એ જે 5% રેશિયો છે ને 10, 15, 20, 25% સુધી 10 વર્ષમાં લઈ જઈએ તો ખેડૂતોને અઢળક ફાયદો થવાનો. નકર ખેડૂત કોઈ આપણે ગામડે જવું ગમતું નથી અત્યારે. લોકો ગામડામાં જાવ ને મિલિટરી મૂકી હોય ને એવું લાગે, બ્લેકઆઉટ લાગે. બ્લેકઆઉટ જ હોય. ધારા 144 ની કલમ લગાડી દીધી. 5 વ્હાઇટ મિલિટરી બિચારા બેઠા હોય છે વધ્યા ઘટે છેલ્લા. ગામડામાં કોઈ નથી. એને ટિફિન સેવા પાછી થઈ ગઈ છે તો હવે ખાલી એ લોકો જ વેચ્યા છે. એટલે આ બધા પેરામીટરને જોઈન કરીને કર્યું. એટલે ગ્લોબલી જવાની વાત જ નથી, પણ અહીંયા જ જો ખાલી ખાવા મળે ને લોકો 5% થી 15, 20%, 50% સુધી વિજય તો અહીંયા માલામાલ છે ખેડૂતો. એ સિંગ સિવાય કાંઈ નહીં વાવે. અને હું તો કહું 3 મહિના 3 પાક સિંગના લેશે. એને બીજું કાંઈ વાવવાનું, ચણા વાવવાની જરૂર નહીં પડે, મગી વાવવાની જરૂર નહીં પડે, કપા વાવવાની જરૂર નહીં પડે. પોડકાસ્ટનું એન્ડ તરફ લઈ જાઓ. એટ ધ એન્ડ મેં એક વસ્તુ મેં નોટિસ કર્યું, ભાભા ભલે જેટલા ભાભા હોય પણ ભાભા ખાલી ભાભા નથી, બહુ ટેકનિકલ વર્ડ, તમારા ઇંગ્લિશ વર્ડ્સ ને બધું મેં જોયું. અને જે તમારું વિઝન જે 2 વર્ષની અંદર, હું ખાલી નથી માનતો એવું કે 2 વર્ષની અંદર તમે એટલું બધું ડેવલપ થઈ ગયા બરાબર. આના પાયા બહુ તમારા રૂટ કોઝની અંદર જોડાયેલા હોય, તમારા એજ્યુકેશનલની અંદર જોડાયેલા હોય, અને જે એથિક જે તમે એથિક બિલ્ડ કર્યું છે એમાં તમારા પેરેન્ટ્સનો પણ ઘણો બધો એમાં રોલ હોય. તમારા વિઝન વિશે તો મેં સાંભળ્યું બરાબર, 2035 સુધી હર ઘર સિંગ તેલ. એટ ધેટ લાઈફનો ગોલ શું છે? શું ક્રિએટ કરવા માંગો છો ટીલ ધ લાસ્ટ બ્રીથ? હું જ્યાં સુધી સમજુ ત્યાં સુધી એક બહુ પહેલેથી નક્કી કરેલું છે અને માનું છું
કે ભગવાને તમને ધીસ લાઈફ ઇઝ નોટ ફોર સેક્સ એન્ડ મની. ભગવાન આના માટે તમને જન્મ નથી નથી આપ્યો. તમને કંઈક ફેમ મળી છે, તમે અહીંયા આવ્યા છો, તમને 60 વર્ષની ઉંમર આપી છે, 50 વર્ષની ઉંમર આપી છે, 70 વર્ષની ઉંમર આપી, તમને મને ખબર નથી કે એક શ્વાસ છોડ્યા પછી બીજો શ્વાસ લેશો કે નહીં લે. તમને ખબર નથી, મને ખબર નથી, કે અહીં બેઠેલા કોઈને ખબર નથી. તો જ્યાં સુધી આ શ્વાસ ચાલે ત્યાં સુધી લોકો માટે, રાષ્ટ્ર માટે, ખેડૂતો માટે શું બેસ્ટ થઈ શકે, અને ગરીબો માટે ઓબ્વિયસલી પહેલેથી દાનવીરનો તો પહેલેથી સ્વભાવ છે જ. એટલે આના માટે શું થઈ શકે. બાકી આજે મારે કદાચ દિવસના 1000 ડબ્બા વેચાતો કાલે 1,00,000 ડબ્બા વેચાવા મળશે. એમાં 3 રોટલી જ ખાઈ જઈએ, કદાચ 4 રોટલી ખાશું, કે 10 રોટલી નથી ખાવાના. પણ ખેડૂતો માટે શું થઈ શકે એમાં ખાસ મારે એટલું જ ખાલી એક મારું સપનું છે કે ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રોવું પડે છે કે મારા મગફળીના ભાવ નથી મળતા. એ 5 વર્ષ પછી એમ કહેવા જોઈએ, બધા લાઈનમાં ઉભા રહેવા જોઈએ બીજા મિલુવાળા, ઘાણીવાળા, કે ભાઈ લાવો અમારે ડિમાન્ડ છે. એ ક્યારે શરૂઆત થશે? જ્યારે હું લોકોને સિંગતેલ ખાવા તરફ વાળીશ, ડિમાન્ડ ક્રિએટ થશે એટલે તેલ લાવો થશે, તેલ લાવો થશે એટલે મિલોવાળા મગફળી લેવા જશે, મગફળીવાળા લેવા જશે, ડિમાન્ડ વધશે તો એ લોકો વાવશે, અને ઓલા ખેડૂતો એમ કહેશે કે ભાઈ નથી આપી તમને, જાઓ આ ભાવ હોય ને તો તમને આપી છે. પોતે, કારણ કે અત્યારે ખેડૂત પોતે વાવે છે અને બિચારા આપણે ડુંગળી માટે, માંડવી માટે, કપાસ માટે આપણે જોઈએ છીએ કે ભાવ નથી મળતો, લોકો ત્યાં ઢોળીને જતા રહે છે. એટલે આટલી બધી મહેનત કર્યા પછી તો મને એવું એક સપનું છે કે લોકો અત્યારે જેટલા વર્ષ જીવું ત્યાં સુધી, પછી મર્યા પછી લોકો એવું વિચારે, એમ યાદ રાખે કે આ એક ભાભો આવ્યો હતો, એટલા વર્ષ જીવી ગયો, એમાં એટલા વર્ષ એને સિંગતેલ માટે કામ કર્યું, એના કારણે સિંગતેલ અહીંયા પહોંચ્યું. નહીં તો કપાસિયા જીતવાનું હતું ને સિંગતેલ હારવાનું હતું. આટલું એક મારે કામ કરવું છે. એક સફેદ ક્રાંતિ હતી, એટલે શ્વેત ક્રાંતિ હતી, ને ડેફિનેટલી હવે તમે સિંગ તેલ ક્રાંતિ કરવા જઈ રહ્યા છો. એન્ડ વી વિશ યુ વેરી બેસ્ટ લક કે નહીં, આ હકીકતમાં થવું જોઈએ, બિકોઝ હેલ્થનો સવાલ છે. અને આ પરિવાર, તમે જેમણે કીધું કે ભાઈ આ જન્મ ખાલી તમને સેક્સ અને મની માટે જ નથી મળ્યો, દેટ ઇઝ સો ટ્રુ. અને એ અમને પણ બહુ કનેક્ટ કરી ગયું અત્યારે જ કે ભાઈ આપણો પણ કંઈક નો કંઈક વિઝન હોય, કંઈક ને કંઈક હેતુથી મોકલ્યા છે. અને અમે તો અમારી યંગ જનરેશન, અમે તમારી પછીની એક જનરેશન છીએ, એટલે અમે તો ત્યાં જ બિલીવ કરી કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો જો બધું જ કંઈક કારણથી થતું હોય તો આપણો જન્મ પણ કંઈક કારણથી થયો હોય, અને એ કારણ તમે ફાઇન્ડ કરી લીધું છે. અમે પણ ફાઇન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે, અને વી વિશ કે અમારા ઓડિયન્સ છે એ પણ ફાઇન્ડ કરે, સાચું ખાય, સારું ખાય, અને રાષ્ટ્ર માટે કામ કરે. આવું જીવે ને એમાં અમને બહુ મજા આવશે. અને મનીષભાઈ, ફાઇનલી તમે આ પોડકાસ્ટની અંદર બહુ જ સારો ટાઈમ આપ્યો. આઈ નો કે તમારા અહીંયાના પોડકાસ્ટ પછીના બહુ બધા સ્કેડ્યુલ ટાઈટ છે, અને જે તમે મને ટાઈમ આપ્યો તો એક ટાઈમ કરતાં પણ મેં થોડોક વધારે ટાઈમ લીધો છે, એના માટે માફી પણ માગું છું. બટ તમે જે નોલેજ શેર કર્યું એ બહુ જ લોકો માટે કામમાં આવવાનું છે. ધંધાર્થીઓ માટે પણ કામમાં આવવાનું છે, અને તમારા કન્ઝ્યુમર્સ માટે પણ કામમાં આવવાનું છે. અને વી ફીલ વેરી પ્રાઉડ કે અમને તમને હોસ્ટ કરવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. અને જો તમને પણ આ પોડકાસ્ટથી કંઈક વેલ્યુ મળી હોય તો પ્લીઝ આ પોડકાસ્ટને મેક્સિમમ લોકો સુધી શેર કરો. તમને હજુ કંઈ પણ સિંગતેલ વિશે કે મનીષભાઈ સાથે કોઈ પણ ચર્ચા કરવાનો મુદ્દો હોય તો પ્લીઝ તમે અમને કમેન્ટમાં પણ જણાવજો. અને ત્યાં સુધી તમે તમારી સ્કિલ ફોલો કરજો, ક્યોંકि યે સ્કિલ કા મામલા હૈ.